નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપ પર। મિત્રો, આપણે જે સ્ટડી વિથ કોપ મોબાઈલ એપ્લિકેશન પર 5મી મોક ટેસ્ટ કન્ડક્ટ કરેલી હતી, તો એની અંદર પૂછાયેલા મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનું આજે આપણે વિડીયો સોલ્યુશન જોવાના છે। આપણને સૌને ખબર છે કે આપણે જે આખો પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ છે તેને નાના નાના 4 ભાગમાં વિભાજિત કરી અને એને ટુકડે ટુકડે ફૂલ લેન્થ મોક સિરીઝ તથા આખા સિલેબસને કવર કરેલી હતી ફૂલ લેન્થ મોક સિરીઝ આપણે અપલોડ કરવાના છીએ। બરાબર, અગાઉની જે ફ્રી મોક ટેસ્ટ છે એ પણ તમે આપણા મોબાઈલ એપ્લિકેશન પરથી આપી શકો છો અને વધુમાં આ બધી ટેસ્ટ કઈ રીતે આપી શકાય છે તેની સંપૂર્ણ વિગત માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ સ્ટડી વિથ કોપને જોઈન કરી શકો છો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। બરાબર છે, આગળ આવનાર તમામ મોક ટેસ્ટનું આયોજન કઈ રીતે છે એની સંપૂર્ણ પીડીએફ પણ તમને એ ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, એટલે એ બાબતે આપણે વધારે વાત નહીં કરીએ અને આજના આ વિડીયોની અંદર આપણે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનું કે જે મોક ટેસ્ટ 5માં પૂછાયા હતા તો એમનું સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે વિસ્તૃત સોલ્યુશન જોવાના છે। બરાબર છે, તો મોક ટેસ્ટ 5ની અંદર પૂછાયેલો સૌથી પહેલો સવાલ એવો છે કે બી એ કરતાં 40% વધુ કાર્યક્ષમ છે। જો બીને એક કામ કરતાં 40 દિવસ લાગે છે તો એને આ કામ કરતાં કેટલા દિવસ લાગશે? તો મિત્રો, આપણને ખબર છે કે જ્યારે આવું આપેલું હોય કે ભાઈ કોની કાર્યક્ષમતા વધારે છે તો કે ભાઈ બીની કાર્યક્ષમતા વધારે છે, તો એવા સમયે આપણે એની જે ક્ષમતા છે તો એને આપણે 100% ધારી લઈએ કે ભાઈ માની લો કે એની જે ક્ષમતા જે છે એ 100% છે। તો હવે આપણને ખબર છે કે ભાઈ બીની કાર્યક્ષમતા આના કરતાં 40% વધારે છે, તો એ કેટલી થશે તો કે ભાઈ 140 થશે। બરાબર, તો એ મેં અહીં લખી છે। હવે આપણે આનો પ્રમાણ લઈએ તો 0 0 ઉડી જશે અને 2 કોમન નીકળે તો અહીં વધશે 5 અને અહીં વધશે 7। હવે આપણને ખબર પડી ગઈ છે કે એ અને બીની જે કાર્યક્ષમતા છે એ કેટલી છે। આપણને રકમમાં કીધું છે કે ભાઈ બીને જે છે એ કામ પૂરું કરવા માટે 10 દિવસનો સમય લાગે છે। એનો મતલબ આપણને ખબર છે કે આપણે એની ક્ષમતાને જો સમય સાથે ગુણાકાર કરી દઈશું તો આપણને કુલ કામ કેટલું છે એ મળી જશે। તો અહીં આપણે 10 વડે ગુણીશું તો આપણને જે કુલ કામ છે તે 70 એકમ જેટલું મળશે। હવે આ 70 એકમ શું છે? આપણને ખબર છે કે બે વ્યક્તિના જ્યારે દિવસો આપેલા હોય કામ કરવાના તો આપણે લસા લઈને જે કુલ કામ મેળવીએ છીએ તો એ જ કુલ કામ આ આપણને મળ્યું છે। બરાબર છે, તો રકમમાં શું પૂછ્યું છે તો કે ભાઈ એને આ કામ કરવા માટે કેટલો દિવસ લાગશે? તો એની ક્ષમતા કેટલી છે મિત્રો? તો કે ભાઈ 5 છે। તો બસ તમે સિમ્પલ આ જે 70 જે છે એને 5 વડે ભાંગશો એટલે તમને એને કેટલા દિવસ લાગશે એ જવાબ મળી જશે। તો 70 ને તમારે 5 વડે ભાંગવો હોય તો 14 પંચાને 70 થશે। બરાબર છે, તો આ પ્રશ્નનો જવાબ આવશે 14 દિવસ। ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે એ એકલો કોઈ કામ 2 દિવસમાં કરે છે, જ્યારે બી એકલો આ કામ 3 દિવસની અંદર પૂરું કરે છે। હવે બંને ભેગા મળીને કામ કરે ત્યારે એમને 6000 રૂપિયા મહેનતાણું મળે છે, તો એને મળતી રકમના 20% શોધો। જો કોઈ પણ રકમ હોય આપણે આખી વાંચવાની ટેવ રાખવાની, કારણ કે છેલ્લે રકમની અંદર ટ્વિસ્ટ આવી જાય તો આપણી આખી ગણતરી સાચી હશે છતાંય માર્ક કપાઈ જશે। એટલે અહીં જો આપણે અડધી રકમ વાંચી હોય ને એને મળતી રકમ શોધી લીધી હોય તો આપણી આખી ગણતરી સાચી હોય છતાંય માર્ક કપાઈ જાય, એટલે રકમને હંમેશા આખી વાંચવાની। બરાબર છે, તો આપણને શું કીધું છે તો ભાઈ એ એકલો જે કોઈ કામ છે તે કેટલા દિવસમાં પૂરું કરે છે તો ભાઈ 2 દિવસની અંદર પૂરું કરે છે, જ્યારે બી એકલો કોઈ કામ જે છે એ 3 દિવસની અંદર પૂરું કરે છે। રકમમાં જે આપણને આપ્યું છે એ મેં અહીં લખી દીધું છે। હવે સીધી વસ્તુ છે કે ભાઈ જે વધુ દિવસ કામ પૂરું કરવા માટે વધુ દિવસ લેતો હશે એની ક્ષમતા ઓછી હશે। બરાબર, એ ધીમું કામ કરતો હશે તો જ એને વધારે દિવસનો સમય લાગશે। તો અહીં આપણે કુલ કામ માની લઈએ કે 2 અને 3નો લસા 6 એકમ જેટલું કુલ કામ છે। બરાબર છે, હવે તમે 6 એકમ કયો, એક્સ કયો, તમારે જે કેવું હોય કે 6 આપણે ખબર છે અગાઉ એક લેક્ચરની અંદર સમજાવેલું છે ડિટેલમાં, તો તમે ના જોયો તો તમે ત્યાંથી સમજી લેજો। બરાબર છે, તો હવે આપણને ખબર પડે કે ભાઈ એ કેટલા એક દિવસની અંદર કેટલા એકમ કામ કરશે? તો કે ભાઈ આપણને ખબર છે કે 2 દિવસમાં પૂરું કરે છે તો એક દિવસે 3 કામ કરે તો જ 2 દિવસમાં 6 થશે, જ્યારે બી નંબરનો જે ભાઈ છે એ 3 દિવસ લે છે, એનો મતલબ કે એક દિવસની અંદર 2 એકમ જેટલું કામ કરતો હોય છે। હવે મહેનતાણું હંમેશા 50-50 નથી હોતું, જે જેટલું કામ કરે એને એટલું મહેનતાણું મળે। તો આ મહેનતાણું જે છે એ વ્યક્તિને એની ક્ષમતા મુજબ આપણે વહેંચવાની, એટલે એ અને બીની બંનેની આપણને ભેગી ક્ષમતા કેટલી મળી છે તો કે ભાઈ 5 એકમ આપણને ક્ષમતા મળેલી છે। બરાબર છે, અને એ મુજબ એને મહેનતાણું કેટલું મળે છે તો કે ભાઈ 6000 રૂપિયા મળે છે। તો હવે આપણે જોઈએ તો કે 1 એકમની વેલ્યુ કેટલી થાય તો કે ભાઈ હું 6000 જે છે તો એને ભાંગ્યા હું 5 એકમના 5 કરીશ તો મને જવાબ મળશે 1200 રૂપિયા। બરાબર છે, 1200 રૂપિયા શું આવી? 1 એકમની વેલ્યુ। બરાબર છે, હવે આપણે એને મળતી રકમના 20% શોધવાના છે, તો એની ક્ષમતા આપણને ખબર છે કેટલી છે તો કે ભાઈ 3 એકમ છે, તો એને 1 એકમના 1200 રૂપિયા લેખે કેટલા રૂપિયા
3 એકમના મળશે કેટલા રૂપિયા? તો કે ભાઈ 3600 રૂપિયા એને મળવા પાત્ર થશે. તો જો આપણને એવું પૂછવું હોત કે ભાઈ એને કેટલા રૂપિયા મળશે તો આપણો જવાબ અહીં આવી જાત કે ભાઈ 3600 રૂપિયા. પણ આપણને પૂછ્યું છે શું? તો કે ભાઈ એને મળતી રકમના 20%. તો આપણે 3600 ના 20% કેટલા થાય? બસ સિમ્પલ આ જ વસ્તુ છે. તો અહીં આપણે 0 0 ઉડાડી દઈએ તો 36 દુ થશે 72, 720 રૂપિયા. તો જવાબ આવશે ડી. બરાબર છે. આ દાખલા હું તમને સમજાવવા માટે આ બધા સ્ટેપ મૂકું છું. બાકી આવા આ જે સ્ટેપ તમારે મૂકવાના જ ના હોય, ડાયરેક્ટ તમને ક્ષમતા મળે જાય 5 અને 1200 રૂપિયા કઈ રીતે મળી જશે? તો કે 6000 ના છેદમાં તમે 5 મૂકી દો તો 1200 રૂપિયા. આમાં તો તમે પેન ઉઠાવ્યા વગર પણ ગણતરી કરી શકો એ પ્રકારના દાખલાઓ છે જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ 0.01 એ 0.1 ના કેટલા ટકા? તો આપણને ખબર છે કે હું તમને એવું પૂછું કે ભાઈ 30 છે એ 100 ના કેટલા ટકા? તો આવો પ્રશ્ન મેં તમને પૂછ્યો હોય તો તમે તરત કહેવાના છો કે ભાઈ 100 ના 30% એ 30 થશે. તો તમે શું કરો છો? તો ભાઈ 30 ના છેદમાં 100 કરો છો અને એને 100 વડે ગુણો છો એટલે તમને જે જવાબ મળી જશે એ 30%. તો બસ અહીં પણ તમારે કંઈક એવું જ કરવાનું છે કે ભાઈ 0.01 એ 0.1 ના કેટલા ટકા છે? તો એને આપણે 100 વડે ગુણી દઈશું તો આપણને મળી જશે જવાબ. હવે જુઓ અહીં પોઈન્ટ પછી 2 અંક છે અને ઉપર અહીં 100 છે એટલે 100 માં પણ 2 0 છે એટલે તમે અંશમાં લખી શકો છો 1. હવે છેદમાં જો તમારે શું છે કે પોઈન્ટ પછી 1 અંક છે તો તમારે 1 ને આપણે પોઈન્ટ ખસેડવો છે તો આ 0.1 ને 1 કરવો હોય તો તમારે 1 ના છેદમાં 10 થશે. એટલે જો તમે અહીં 1 કરવા માટે આના છેદમાં 10 મૂકો તો ઉપરનું જે છે આ પોઈન્ટ જતો રહેશે. પણ હવે શું થશે તો કે ભાઈ આ જે છેદનો છેદ થશે, આ 10 છે એ છેદના પણ છેદમાં છે એટલે એ અંશમાં જતા રહેવાના છે. બરાબર. એટલે તમારી રકમ આ રીતે થશે કે ભાઈ 1 ના છેદમાં 1 ગુણ્યા 10 એટલે આપણો જે જવાબ આવશે એ આવશે 10%. બરાબર છે. તો અહીં 10% ક્યાં છે? તો ભાઈ ઓપ્શન ડી જે છે એ 10% છે. હવે આ પ્રશ્ન જે છે આ તો મેં તમને કોન્સેપ્ટ પોઈન્ટ કઈ રીતે ખસેડવાનો છે એના ઉપરથી મેં તમને પૂછ્યું છે. કોન્સ્ટેબલ PSI ની પરીક્ષામાં એક આ પ્રકારનો દાખલો હતો કે ભાઈ 0.1 2 3 4 એને ગુણ્યા તમને 1000 આપેલા હોય તો આમાં પણ આ પ્રકારે જ હોય છે કે ભાઈ તમને પોઈન્ટ ખસેડવાનો કઈ રીતે હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછીનો ચોથો દાખલો છે કે બે સંખ્યાઓનો તફાવત તે મોટી સંખ્યાના 20% જેટલો છે. જો નાની સંખ્યા 20 હોય તો મોટી સંખ્યા શોધો. તો પહેલા તો આપણે એ જ જોઈ લેવાનું ઓપ્શનમાં કદાચ કોઈ 20 કરતા સંખ્યા નાની આપી હોય તો એ તો જવાબ જ નહીં આવે. તો એવો ઓપ્શન તો લગભગ આપ્યો પણ ના હોય, પણ આવો આપણે અનુમાન લગાવી લેવાનું. હવે આપણને શું કીધું છે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા એ બંનેનો જે તફાવત હું લઉં તો એ તફાવત મોટી સંખ્યાના 20% જેવો મળે. બરાબર. તો આમાં તમે બે રીતથી કરી શકો. એક x મૂકીને ગણતરી કરો અને એક ઓપ્શન ઉપરથી. ઓપ્શન ઉપરથી કઈ રીતે થાય છે એ હું તમને સમજાવું. માની લો કે તમે કોઈ પણ એક ઓપ્શન પકડી લો. હવે હું માનું કે ચલો મોટી સંખ્યા જે છે એ 25 છે. તો ભાઈ ચલો મોટી સંખ્યા 25 અને આપણને શું કીધું કે બંનેનો તફાવત જે છે તો આ બંને નાની સંખ્યા તો 20 આપણને રકમમાં આપી છે તો એ કેટલો થાય છે? તો કે ભાઈ 5 થાય છે. તો શું આ 5 એ આ મોટી સંખ્યાના 20% કરું તો થાય છે? તો આપણને ખબર હોવી જોઈએ કે 20% એટલે કેટલો થાય? 1/5 ભાગ થાય. બરાબર છે. તો કે 25 ગુણ્યા 1 ના છેદમાં હું 5 કરું તો 5 આવી જાય છે. તો હા, તો અહીં આપણને એ ઓપ્શનમાં જવાબ મળી ગયો. ચલો જવાબ તો 25 આવી ગયો છે. હવે હા, બીજી એક વસ્તુ કે ભાઈ 20% એટલે 1 ના છેદમાં 5 કઈ રીતે થાય? તો એ ટકાવારી વાળું ચેપ્ટર આપણે છે મૂકેલું જ છે, એમાં તમે જોઈ લેશો તો વધુ ખ્યાલ આવી જશે. હવે કોઈ એવું કે ચલો મારે ઓપ્શન ઉપરથી નથી કરવા, હા તો ચલો એ ઓપ્શન છે. હજી તમે કદાચ બીજો ઓપ્શન તમારા માની લો કે 25 નથી આવતો, તમે 30 થી ટ્રાય કરો છો તો આપણને ખબર છે કે 30 મોટી સંખ્યા તમે લો તો નાની સંખ્યા તો 20 છે. બરાબર છે. તો તફાવત કેટલો આવે છે? તો કે ભાઈ 10. તો હવે તમે સીધી રીતે જોઈ શકો છો કે ભાઈ 30 જે છે એ આ 10 જે છે એ શું 10 એ 30 ના 1/5 ભાગ છે? તો કે ભાઈ ના, નથી. એ તો 1/3 છે. બરાબર છે. એટલે આ જવાબ ના આવી શકે. આવી રીતે તમે કરી શકો છો. બાકી જો કોઈને ઓપ્શન ઉપરથી ના કરવો હોય એને ઓફિશિયલ મેથડ મુજબ જવું હોય તો કે ભાઈ મોટી સંખ્યા જે છે એ x હશે. હવે મોટી સંખ્યામાંથી હું નાની સંખ્યા બાદ કરું એટલે નાની સંખ્યા કેટલી છે? 20. તો મને જવાબ શું મળે છે? તો કે ભાઈ મોટી સંખ્યાના મને 20% મળશે. એટલે કે x ના 20%. આવી રીતે મને સમીકરણ બનશે. હવે આ સમીકરણથી તમે x ની કિંમત પણ મેળવી શકો છો. કઈ રીતે? તો કે ભાઈ અહીં x - 20 અને અહીં 20x ના છેદમાં 100 એટલે આ 100 નો ભાગ ઉડશે 20 સાથે એટલે આવશે 5. એટલે આપણો જવાબ આવશે અહીં x ના છેદમાં 5. હવે આપણે કઈ રીતે કરી શકીએ? તો કે ભાઈ x - x ના છેદમાં 5 = થશે 20. બરાબર છે. તો હવે અહીં થશે 5x - x. બરાબર છે. આપણે બેનો લસા લીધો છે. અહીં તમારે છેદમાં 5 લાવવા માટે x ના ઉપર 5 વડે ગુણ્યા છે અને પછી આ આખાના છેદમાં જે 5 આવે એનું બરાબરની આ સાઈડ લઈ જાઉં છું એટલે 20 × 5 થશે 100. એટલે અહીં આપણું સમીકરણ બન્યું 4x = 100.
એટલે હવે એક્સની તમારે વેલ્યુ જોતી હોય તો શું આવશે? તો ભાઈ 100 અને એના છેદમાં 4 તો કેટલા આવે છે આપણને? 25. તો આ થઈ ઓફિશિયલ રીત. હવે આવી રીતે તમે સમીકરણ મૂકવા જાઓ તો જો પેપર લેન્ધી ના હોય તો તમારે ચાલે, પણ લેન્ધી હોય તો આમાં સમય વધારે જતો રહે. તો સારો સ્વીટ ઓપ્શન જોઈને એના ઉપર તમે પ્રયાસ કરો ટ્રાય એન્ડ એરરથી, તો 1-2 વખતમાં તમારો એનો જવાબ આવી જશે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે પડતર કિંમત પર કેટલા ટકા ચડાવીને કિંમત છાપેલી હોય એમાં નક્કી કરતા પડતર કિંમત પર કેટલા ટકા ચડાવેલી છાપેલી કિંમત નક્કી કરતા 20% વળતર આપવા છતાં પણ 20% નફો થાય. હવે આમાં એવું કહે છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ લાવો છો તો એના ઉપર તમે એવી તો કેટલી રકમ છાપી દો કે પછી એ છાપેલી કિંમત પર તમે 20% વળતર આપો છતાંય તમને 20%નો નફો થાય. તો હવે માની લો કે તમે કોઈ પણ વસ્તુ લાવ્યા છો એ 100 રૂપિયાની લાવ્યા છો. બરાબર છે. હવે તમે એક માર્જિનની વેલ્યુ એમાં છાપી દો છો. હવે તમે માની લો કે એના ઉપર છાપી દીધી કોઈ પણ રકમ કરીને એને તમે 100 રૂપિયા કરતાં વધારાની x જેટલી રકમ છાપી દીધી છે. હવે તમે શું કરો છો કે ભાઈ આ જે x રકમ તમે જે પણ છાપી છે એમાં તમે 20% વળતર આપો છો અને 20% વળતર આપ્યા પછી તમે 120% તમને રકમ મળશે પાછી. બરાબર છે. 120% રકમ મળશે. એવું મેં શું કામ કીધું કે ભાઈ તમને તો એકંદરે 20%નો નફો થાય છે. એટલે તમે જે 100 રૂપિયાની વસ્તુ લીધી છે તમે જ્યારે પણ ગમે વળતર આપો છો તમને 20%નો નફો થાય છે, એટલે કે તમને 120 રૂપિયા જેવી રકમ પાછી મળે છે. તો હવે એક વસ્તુ તમે સમજો કે અહીં તમે જે પણ કિંમત છાપી હશે એને તમે જ્યારે 20% વળતર આપો છો ત્યારે તમને કેટલા ટકા રકમ મળે છે? તો કે ભાઈ 80% રકમ મળે છે. તો હું એવું કહી શકું કે ભાઈ આ જે x એટલે કે જે છાપેલી કિંમત હતી એના 80% હું કરું ને તો ભાઈ મને 120 મળશે. તો ભાઈ આપણે જે x જે છે તો એ કેટલી હતી તો એ આપણને નથી ખબર, પણ આપણને એ ખબર છે કે ભાઈ એની 80% રકમ મને મળી હતી. તો એ કેટલી હતી? તો કે ભાઈ 120 હતી. તો હવે હું અહીં છેદ જેમ ઉડતા હોય એમ ઉડાડું તો કે ભાઈ 20 4 80 અને અહીં 20 5 100 એટલે x = 120 ગુણ્યા 5 અને એના છેદમાં આવશે 4. અહીં થશે 4 તેરી 12 અને 3 5 15 એટલે જવાબ આવશે 150. 150 તમારે ટીક નથી કરવાના. તમને એવું કીધું છે કે કેટલા ટકા તમે વધારે રકમ છાપી હશે. તો તમે જુઓ તમે જે તમે 100 રૂપિયાની જે વસ્તુ અહીં તમે લીધી હતી હવે એ તમે 150 રૂપિયા એના ઉપર તમે છાપ્યા છે. તો તમે કેટલા ટકા વધારે રૂપિયા છાપ્યા છે? કિંમત કેટલી છાપી છે? તો કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ ઉપર 50 રૂપિયા વધારે છાપ્યા છે. એનો મતલબ તમે 50% જે રકમ છે એ વધારે છાપેલી હશે. મેં તમને કોન્સેપ્ટ સમજાવવા માટે આને એટલી ગણતરી કરી. બાકી તમે બહુ ઇઝીલી તમારું મગજની અંદર થોડુંક કેલ્ક્યુલેશન કરીને આને સોલ્યુશન લાવી શકો છો. બરાબર છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન એવો છે કે એક વેપારી ₹39 વસ્તુ વેચે છે અને પડતર કિંમત જેટલા ટકા નફો મેળવે છે તો વસ્તુની પડતર કિંમત શોધો. એનો મતલબ શું છે? તો કે ભાઈ એક વસ્તુની જે વેચાણ કિંમત જે છે એ કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 39 રૂપિયા છે. આ રકમમાં આપણને આપેલું છે. બરાબર છે. હવે આ જ્યારે વેચે છે ત્યારે એને અમુક ટકા જેટલો નફો થશે અને એ નફો કેટલો થશે? તો કે ભાઈ એ વસ્તુની જે પડતર કિંમત હશે એટલો. તો આપણે અહીં ફરી એક વખત ટ્રાય એન્ડ એરર વાળી તમે રીત કરો તો કઈ રીતે કરી શકો? તો ભાઈ ઓપ્શનમાં તમારે પહેલા એવા ઓપ્શન પકડવાના કે ભાઈ જે 0 વાળા હોય છેદ ઇઝીલી ઉડી જતા હોય એના ઓપ્શનથી તમે ટ્રાય કરો તો તમને હલકો આઈડિયા આવી જાય. માની લો કે તમે અહીં મેં તમને કીધું એમ કે ભાઈ સારા ઓપ્શન ટ્રાય કરો તો ચલો તમે 20 ટ્રાય કરો કે ભાઈ વસ્તુની પડતર કિંમત 20 રૂપિયા હોય. બરાબર છે. તો એને તમે જ્યારે 39 રૂપિયામાં વેચો છો ત્યારે તમને નફો કેટલા રૂપિયા થાય છે? તો કે ભાઈ નફો જે મને થાય છે એ 19 રૂપિયાનો થાય છે. 19 રૂપિયા. બરાબર છે ને? તો હવે 19 રૂપિયાનો નફો મને કેટલા ઉપર થાય છે? તો કે ભાઈ 20 રૂપિયા ઉપર થાય છે. તો જુઓ 20 રૂપિયા ઉપર તમને 19 રૂપિયાનો નફો એટલે એ કેટલા ટકા નફો થયો? તો કે ભાઈ એ મારે ટકાવારીમાં જોતા હોય તો મને 100 વડે ગુણી દઉં છું. બરાબર છે. એટલે અહીં આવશે 20 5 100 એટલે મને જે નફો થયો છે ને એ 95% જેટલો નફો થયો છે. હવે આપણને રકમમાં એવું કીધું છે કે ભાઈ નફો જે છે એ પડતર કિંમત જેટલો થવો જોઈએ, એટલે કે નફો જે છે આ 20% જ થવો જોઈએ. તો અહીં 95% થઈ ગયો છે તો આ જવાબ નહીં આવે. તો હવે આપણે બીજો એવો ટ્રાય કરીએ 30 વાળો. બરાબર છે. તો તમે જુઓ કે ભાઈ 30 રૂપિયાની તમે કોઈ પણ વસ્તુ લીધી છે. બરાબર છે. અને એ 30 રૂપિયાની વસ્તુ તમે વેચો છો 39 રૂપિયામાં. તો તમને નફો કેટલા રૂપિયા થાય છે? તો કે ભાઈ એ નફો મને થાય છે 9 રૂપિયા. અને હંમેશા આપણને ખબર છે કે નફાની ગણતરી પડતર કિંમત પર થાય છે. તો હું છેદમાં મૂકું છું 30 અને અહીં હું એને ગુણ્યા 100 કરું છું. હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો 0 0 જશે અને અહીં 3 તેરી અને 9
એટલે શું થયું તો કે 3 ગુણ્યા 10 તો ઇઝ ઇક્વલ ટુ આપણા થશે 30% નફો થાય છે। તો તમે જુઓ કે ભાઈ વસ્તુની પડતર કિંમત પણ 30 હતી અને નફો પણ આપણને 30% થાય છે। તો આવી રીતે તમે ઓપ્શન પરથી કરી શકો છો, બરાબર। આવી રીતે તમારે સિમ્પલ જોવાનું, અમુક તો એવા જ ઓપ્શન હશે કે એના છેદ જ નહીં ઉડતા હોય। તમે જુઓ કે 35 રૂપિયાની વસ્તુ હોય 39 રૂપિયામાં વેચો તો તમને 4 રૂપિયાનો નફો થાય અને 4/35 તો છેદ ઉડશે જ નહીં, પોઈન્ટવાળા જવાબ તમારા ઓપ્શનમાં આપેલા જ નથી। તો આવી રીતે તમે આનો સોલ્યુશન લાવી શકો છો। હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક બોટ પ્રવાહની દિશામાં 20 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલું જ અંતર કાપવા માટે એને 2 કલાક લાગે છે। તો પ્રવાહની ઝડપ શોધો। હવે આપણને ખબર છે કે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આ બંને ઝડપ આપેલી હોય તો બંનેની બાદબાકી કરીને આપણે 2 વડે ભાંગી દઈએ તો આપણને પ્રવાહની ઝડપ મળી જાય। તો ઘણી વખત કોઈ મિત્રોને કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ ક્યારે સરવાળો કરવો, ક્યારે બાદબાકી કરવું, એ ખ્યાલ આવતો નથી। તો એવા સમયે આપણે થોડુંક અમથું કોમન સેન્સ એ પ્રકારે લગાવી શકીએ કે ભાઈ એક તો શું હોય છે તો કે પ્રવાહની ઝડપ હોવાની અને એક જે હશે એ બોટની ઝડપ હોવાની। તો જુઓ બંને ઝડપનો તમે જ્યારે સરવાળો કરો અને પછી તમે એને ભાગ્યા 2 કરો તો તમને હંમેશા જવાબ વધારે જ મળવાનો છે। જ્યારે તમે બાદબાકી કરીને ભાગાકાર કરો, ભાગ્યા 2 કરો તો તમને જવાબ હંમેશા ઓછો જ મળવાનો છે। તો હવે તમે એવું અનુમાન લગાવી શકો કે પ્રવાહની ઝડપ હોય હંમેશા ઓછી જ હોવાની, તો હું બાદબાકી કરીશ ને તો મને પ્રવાહની ઝડપ જ મળશે, બરાબર છે। હવે ઓથેન્ટિક રૂલ નથી, બરાબર, ઘણી વખત પ્રવાહની ઝડપ કરતા હોઈ શકે, પણ જનરલી આપણે દાખલા ગણતા હોઈએ તો એમાં આવું જ હોતું હોય છે। તો આપણે એ શું કરીએ છીએ કે બાદબાકી કરીશું, બરાબર છે। તો હવે પ્રવાહની દિશામાં તમને ઝડપ આપેલી છે, બરાબર, તો એના આપણે કહી દઈશું v+। તો એ કેટલી છે તો કે ભાઈ 20 કિલોમીટર કાપે છે 1 કલાકમાં, એટલે ઇનડાયરેક્ટલી તમને એવું જ કહેવા માંગે છે કે ભાઈ 20 kmph, બરાબર છે। આમ તો ડાયરેક્ટલી એ જ કીધું છે। હવે v- જોઈએ તો કે ભાઈ v- એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલું જ અંતર કાપવા માટે 2 કલાકનો સમય લે છે। તો એનો મતલબ શું થયું કે ભાઈ 1 કલાકની અંદર કેટલું કાપે છે તો કે ભાઈ 10 કિલોમીટર પ્રતિ કલાક કાપે છે। હવે આપણને ખબર છે કે ભાઈ આપણે પ્રવાહની જો ઝડપ જોતી હોય તો આપણે શું કરીશું કે ભાઈ બંનેની બાદબાકી, તો કે ભાઈ 20 માંથી 10 જાય તો 10 અને એને તમે 2 વડે ભાગો તો તમારો જવાબ આવશે 5 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે। હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ 34, 28 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવામાં આવે તો મળતી સંખ્યા જે છે એ 13 વડે નિશેષ ભાંગી શકાય, બરાબર છે। તો આપણે શું કરીશું તો કે ભાઈ 34, 28 છે એને આપણે પહેલા 13 વડે ભાંગી દઈએ અને જે પણ શેષ મળશે તો એ આપણો જવાબ, કે ભાઈ જો શેષ જે વધે એને જ તમે સંખ્યામાંથી બાદ કરી દો તો પછી એના વડે તમે નિશેષ ભાંગી શકો। તો પહેલા આપણે લખી દઈએ 34, 28, એને હું ભાંગ્યા કરું 13, તો ભાઈ આપણે 13 તેરી થઈ જશે 39, તો ભાગ કેટલાય ચાલશે તો કે ભાઈ 13 દુ 26। હવે જુઓ 26 ને તમે 34 માંથી બાદ કરો તો કેટલા વધે તો કે ભાઈ 8 વધે, ઉપરથી ઉતાર્યા 2, હવે 13 છક 78, બરાબર છે ને, 13 સત્તા 91 વધી જશે, તો 13 છક 78 અને અહીં આપણે જે બાદબાકી કરીએ તો ભાઈ 78 જે છે એ 82 માંથી બાદ કરો તો વધે કેટલા 4, ઉપરથી ઉતરશે 8, તો હવે 13 તેરી 39 વડે તમારો ભાગ એ ચાલે છે। તો અહીં હું લખું 13 તેરી 39, તો હવે જે શેષ મળશે એ આપણને મળશે જવાબ। તો ભાઈ 39 ને હું 48 માંથી બાદ કરું તો મારો જવાબ આવે છે 9। એનો મતલબ એવો છે કે જો હું આ 34, 28 છે એમાંથી હું 9 ને બાદ કરી દઉં પછી મને જે સંખ્યા મળે એ 13 વડે નિશેષ ભાંગી શકાતી હશે, બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન આ તમારો એક નોલેજ ચેક કરવા માટેનો છે, બાકી અહીં કરવાનું કશું જ નથી, સરવાળો છે। હવે આપણને શું કીધું છે તો કે ભાઈ 50 થી લઈ અને 90 ની વચ્ચે તમામ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થશે। તો તમને અવિભાજ્ય સંખ્યા હું તો કહીશ કે ભાઈ 1 થી લઈને 100 સુધીની લગભગ 25 સંખ્યાઓ જે હોય છે તો એ તમામ મોઢે આવડવી જોઈએ, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 19 જે પણ હોય છે આગળના છેક સુધીના। તો આપણને શું કીધું છે કે ભાઈ 50 થી 90 વચ્ચેની, તો આપણને ખબર છે કે ભાઈ 53, 59, 61, 67, પછી આવે 73, 79, 83, બરાબર છે, 73, 79, 83, 89 અને આગળ આવે છે 97, પણ એ આપણે લેવાની નથી, બરાબર છે। આ શરૂઆતના દેખાતા નથી 53 અને 59, બરાબર છે। તો હવે આ જે છે એ તમારી જે અવિભાજ્ય સંખ્યાઓ તમને 50 થી 90 વચ્ચેની અહીં આપેલી છે, એટલે એ રીતના તમારે આનો ખાલી સરવાળો બેઝિક હતો। આમાં ઘણા લોકોને આ આવડતી ના હોય કે ભાઈ 53, 59, 61, 67 જે છે 73, 79, 83 અને 89, બરાબર છે। 97 આપણે લેવાની નથી, બાકી આ રીતને તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આવડતી હોય તો આનો સરવાળો જ કરવાનો છે, બીજું કંઈ છે નહીં। એટલે ઘણા મિત્રોને આ નહીં ખબર હોય કે ભાઈ મને અવિભાજ્ય સંખ્યાઓ પણ નથી આવડતી, તો એ લોકો ટેસ્ટ આપે એટલે ખ્યાલ આવે કે ભાઈ આપણને અવિભાજ્ય સંખ્યાઓ ખબર નથી કે કઈ કઈ છે, તો એ પાકી કરી લેશો, બરાબર છે। બે સંખ્યાનો ગુણોત્તર તમને આપેલો છે 5:6 અને એનો ગુસ્સા પણ તમને આપેલો છે
4 તો હવે એનો લસા કેટલો થશે? જો સિમ્પલ આ બધાનો તમે ગુણાકાર કરી દો તો તમને જવાબ મળી જશે કે ભાઈ 5 ગુણ્યા 6 આ જે તમને ગુણોત્તર આપ્યો છે એ, અને એને તમે ગુસ્સા વડે ગુણી નાખો તો ભાઈ આવે 4, તો ભાઈ 5 4 20 અને 20 6 120, તો 120 એ તમારો થશે જવાબ. હવે આવું કેમ થાય છે તો હું તમને સમજાવું કે આવું કેમ થાય છે. હવે માની લો કે કોઈ સંખ્યા છે કે ભાઈ 20 છે અને 8 છે, બરાબર છે. હવે આનું તમને હું ગુણોત્તર કાઢવાનું કહું તો ગુણોત્તર તમે કઈ રીતે કાઢશો? તો ભાઈ આ બંનેમાંથી 4 કોમન નીકળે છે, તો આ મેં કાઢી દીધા 4. હવે અહીં 4 કોમન નીકળી જશે તો 5, અને અહીં કોમન નીકળી જશે 4, તો વચ્ચે શું 2. તો આનો મતલબ શું થયો કે ભાઈ આ બંને સંખ્યા છે એનો ગુણોત્તર આ પ્રમાણમાં થયો છે ને. તો આ જે ગુણોત્તર છે એ શું વસ્તુ છે? તો કે ભાઈ કોઈ પણ સંખ્યામાંથી તમે એનો ગુસા કોમન કાઢી લો છો ને, પછી જે વસ્તુ વધે છે ને એ એનો લસા મળે છે, સોરી જે મળે છે ને એ પછી એનો ગુણોત્તર મળે છે. એટલે તમે કોઈ પણ ગુણોત્તર, જે બે સંખ્યા માટેની વાત કરું છું, કોઈ બે સંખ્યાનો આ ગુણોત્તર હોય એને ડાયરેક્ટ તમે આની સાથે ગુણાકાર કરી દો એટલે તમને એનો લસા મળી જશે. બાકી તમે એવું જુઓ, આપણને ખબર છે કે આવું સૂત્ર બધાએ ગોખેલું હશે લગભગ કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 ઇઝ ઇક્વલ ટુ લસા ગુણ્યા ગુસા. આ સૂત્ર બધાએ ગોખેલું હશે. તો આપણને ખબર છે કે ભાઈ ચલો આ 5 એકમ છે, હું તમને આ સૂત્રથી તમને કરી બતાવું કે 5 એકમ છે એ ગુસા એટલે એ જ એનો ગુણક થયો, બરાબર ને. આપણે જે એકની વેલ્યુ કરીએ ને તો કે ભાઈ એક એકમની વેલ્યુ કેટલી? 4, 5 4 20, તો આ સંખ્યા થઈ કેટલી? 20, બરાબર છે. હવે 20 ગુણ્યા 6 4 24, તો ગુણ્યા બીજી સંખ્યા કેટલી થશે? 24 થશે. આપણને લસા આપેલો છે 4, તો આપણને ગુસા શોધવાનો છે. તો શું થયું? તો કે ભાઈ આને છેદમાં તમારે જવા દેવાના, આ 4 છે અહીં આવ્યા છેદમાં. તો હવે તમે છેદ ઉડાડો તો કે ભાઈ 5 4 આવશે 20, અને 24 પંચા કેટલા થશે? 120. તો તમે કોઈ પણ રીતે કરો તમારો જવાબ 120 આવે. તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 650ના ક્વેશ્ચન માર્ક પ્લસ 844 ઇઝ ઇક્વલ ટુ 1000 થાય. એનો મતલબ એવો થયો કે ભાઈ 650ના કેટલા ટકા કરવું અને એની અંદર જો હું 844 ઉમેરું તો 1000 મને જવાબ મળે. તો આમાં આપણે એવું પણ કરી શકીએ કે ભાઈ 650ના x ટકા કરીએ, બરાબર છે. હવે આ જે પ્લસ છે 844 એ હું બરાબરની પેલી સાઈડ જવા દઉં તો એ શું થશે? તો કે ભાઈ 1000 માઇનસ 844 થશે, અને 844 હું 1000માંથી બાદ કરીશ તો મને જવાબ મળશે 156. હવે આ 156 મને શું મળી ગયું? તો કે ભાઈ 650ના x ટકા. તો હવે મને x ની વેલ્યુ જોઈએ છે, બરાબર ને. આ ક્વેશ્ચન માર્કને આપણે x કહીએ છીએ. તો હું આવું લખું કે ભાઈ 650ના x ટકા ઇઝ ઇક્વલ ટુ 156. તો આ પણ આ જ વસ્તુ છે જે આપણને રકમમાં આપેલી છે. જો આપણે જેમ છેદ ઉડતો હોય એમ ઉડાડી દઈએ તો અહીં આવશે 13 પંચાને 65, અને અહીં આવશે 2. એટલે આપણે x ની વેલ્યુ કંઈક આ રીતે થશે કે ભાઈ 156 ગુણ્યા 2, એના છેદમાં આવ્યા કેટલા? તો કે ભાઈ 13. તો હવે 13નો ભાગ આપણે ઉડાડવાનો છે 156 સાથે. તો કે ભાઈ 13 એકા 13, બરાબર છે. અને ઉપરના જે 2 વધશે એની સાથે આ 26, એટલે 13 દૂને 26. એટલે આપણો જવાબ શું આવ્યો કે 12 ગુણ્યા 2. તો એક્સની વેલ્યુ કેટલી આવી? 24%, બરાબર છે. તમારું થોડુંક બેઝિક ક્લિયર હોય તો તમને આના જવાબ બહુ ઇઝીલી મળી જશે. ઘણા બધા મિત્રો એવા પણ છે કે આ ટેસ્ટની અંદર એને કહેવાય ને કે ભાઈ 60માંથી 55 પ્લસ માર્ક આવ્યા છે, અને બહુ સરળ પ્રશ્નો અને થોડા ક્વોલિટીવાળા પ્રશ્નો પૂછેલા છે, બરાબર છે. જ્યારે આવો દાખલો આવે, પોઈન્ટવાળી સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો આવે ત્યારે આપણે ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ. એટલે કે આપણે અહીં કરીએ કે ભાઈ 333 વત્તા શું કરવાનું છે કે ભાઈ 3.033. આનો આપણે સિમ્પલ સરવાળો કરીએ તો 6 6 અહીં આવ્યા 3, અને અહીં આવશે 6 3. હવે આમાંથી શું કરવાનું છે તો કે ભાઈ બાદબાકી કરવાની છે, અને બાદબાકી કરતી વખતે પણ એક જ નિયમ પકડી રાખવાનો કે ભાઈ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો. તો કે ભાઈ 2.003. તો આપણો જે જવાબ આવશે 6માંથી 3 જાય તો 3, 6માંથી 0 જાય તો 6, અને પછી આવે છે 3, અને અહીંયા આવશે પોઈન્ટ, બરાબર છે ને. પોઈન્ટ અહીં આવશે. તો પોઈન્ટ પછી 363 હોય એવું ક્યાં છે? તો કે પોઈન્ટ પછી 363 ડી ઓપ્શનમાં છે, તો ડી જવાબ બનતો હશે, બરાબર છે. છતાં આપણે આખી ગણતરી કરી લઈએ. તો 6માંથી 2 જાય તો વધે કેટલા? 4, અને પછી અહીં આગળ જોવા જઈએ તો 3માંથી કંઈ નથી તો 0 હશે, બરાબર છે. તો 0 34.363. તો 34 આમાં ભૂલ હોઈ શકે, બરાબર છે કે ભાઈ 34.363 જવાબ 34.363. કેલ્ક્યુલેટરમાં એક વખત કરી જોજો, કદાચ ઉતાવળમાં કંઈ ભૂલ થતી હોય તો પણ કહેજો. પણ જવાબ આ રીતે છે. કોન્સેપ્ટ એ વસ્તુ છે કે ભાઈ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દો, અને એ સિવાય આગળ પાછળ જ્યાં તમારી સંખ્યા ઘટતી હોય ત્યાં તમે 0 રાખીને કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર છે. ત્યાર પછીનો દાખલો છે કે વિવેક પાસે 100 રૂપિયા તથા 50 રૂપિયાની કુલ કેટલી? તો કે ભાઈ 85 નોટ છે, જેનું કુલ મૂલ્ય 5000 રૂપિયા છે. તો તેમાં 50 રૂપિયાના નોટની સંખ્યા કેટલી હશે?
તો આમાં તમે ઓપ્શનની મદદથી પણ કરી શકો છો અને રીત મુજબ પણ કરી શકો છો. ઓપ્શનની રીતથી કરવા જાઓ તો તમને થોડુંક કેલ્ક્યુલેશનમાં તકલીફ આવે, તો થોડું ગમતું એમાં ધ્યાન રાખવું પડે કે ભાઈ ચલો તમે માની લો કે આ લીધી છે તો ભાઈ 15 નોટ લીધી છે, તો તમને હવે 15 નોટ લીધી છે એ કેટલા રૂપિયાની છે તો કે ભાઈ 50 રૂપિયાની છે, તો એ કેટલા રૂપિયા થયા તો કે ભાઈ 750 થયા. તો કુલ 85 નોટ હોય એમાંથી જો 15 નોટ તમે લીધી હોય 50 રૂપિયાની, તો વધેલી જે 60 નોટ છે એ 100 રૂપિયાની થશે. તો તમારી કુલ વેલ્યુ કેટલી થઈ તો કે ભાઈ 6000 પ્લસ આ 750 થઈ ગયા. તો આ જવાબ શક્ય હોય નહીં. આવી રીતે તમે ટ્રાય એન્ડ એરરથી કરો તો તમને આનો જવાબ મળી શકે. બાકી તમે એક જેમ આપણે સરળ રીતે કરતા હોઈએ કે ભાઈ એક્સ લઈ લો કે ભાઈ 50 રૂપિયાની જે નોટ છે એની સંખ્યા હું કહી દઉં છું એક્સ. તો હવે મને ખબર પડી જશે કે ભાઈ 50 રૂપિયાની નોટ જે છે એની સંખ્યા છે એક્સ. તો હવે જે 100 રૂપિયાની સંખ્યા નોટ હશે તો એની સંખ્યા કેટલી હશે તો કે ભાઈ કુલ નોટ 85 છે, બરાબર છે. તો આ 85 નોટમાંથી હું આવડે 50 રૂપિયાની નોટની સંખ્યા એક્સને હું બાદ કરું તો મને મળશે કેટલી મળશે 100 રૂપિયાની નોટની સંખ્યા. તો આ બધાની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 5000 રૂપિયા છે. હવે આ રીતથી તમે આનું એક્સનું સમીકરણ સોલ્વ કરશો તો તમને મળશે જવાબ. તો આપણે કરીએ તો કે ભાઈ 50x વત્તા 85 ગુણ્યા 100 એટલે 8500 થશે, બરાબર છે. પ્લસ સોરી માઇનસ થશે કેમ કે એક્સ જે છે એ માઇનસ છે, તો માઇનસ 100x ઇઝ ઇક્વલ ટુ 5000. હવે જુઓ આ જે છે 50x પ્લસ છે, આ જે 100x છે એ માઇનસ છે, તો અહીં આવશે માઇનસ 50x ઇઝ ઇક્વલ ટુ 5000 જે છે એ બાદ થશે. પણ આ જે 8500 છે એ બરાબરની પહેલી સાઈડ આવશે એટલે માઇનસ થશે, અને સંખ્યા હંમેશા જે નિશાની હોય એ મોટી સંખ્યાની હોય. એટલે આમાં તમે માઇનસ 8500માંથી 5000 બાદ કરશો તો તમારો જવાબ આવશે એ આવશે માઇનસ 3500 રૂપિયા. અને માઇનસ માઇનસ તમે ઉડાડી દો એટલે તમારે એક્સની વેલ્યુ તમને મળી જશે 350ના છેદમાં 50 છેદ ઉડાડો, અહીં આવશે તમારે 7 5 35 અને એનો આવશે એક 0 કારણ કે અહીં આપણે 3500 છે તો અહીં આપણે 350 જ લખેલા હતા, બરાબર છે ને. એટલે તમારો છેદ જે આ રીતે ઉડાડવાનો છે એટલે તમને જવાબ મળી જશે. હવે છેદ ઉડાડતી વખતે જેમ મારે અહીં કેમ 0 રહી ગયો એવી ભૂલ ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ ખેડૂત પાસે કેટલીક મરઘી અને કેટલીક ગાય છે. જો બંનેના માથાની સંખ્યા 240 હોય તથા પગની સંખ્યા જે છે 640 હોય તો મરઘીની સંખ્યા શોધો. હવે આ બે રીતે ગણતરી કરી શકાય છે. તો કઈ રીતે ગણતરી થશે એ આપણે કરીએ. હવે હું તમને એક અહીં જે ટ્રેડિશનલ મેથડ છે એ અને એક શોર્ટકટ જેવી મેથડ છે એ બંને તમને સમજાવું જે યાદ રહે એ લખી નાખવાની. હવે માથાની સંખ્યા એટલે તો કુલ વસ્તી જ હોવાની છે, કંઈ એવું તો હશે નહીં કે મરઘીને 2 માથા હશે અને ગાયને 4 માથા હશે. ના, માથું તો દરેકને એક જ હશે. તો હું એવું કહું કે ભાઈ મરઘી માટે હું એમ કહું અને જે ગાય છે તો એના માટે હું કાવ કહું, બરાબર, કાવનો સી કહું. તો એમ વત્તા સી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો બંનેના માથાની સંખ્યા જે છે એ છે 240, બરાબર. પણ પગ જે છે એની સંખ્યા અલગ અલગ હશે. તો કઈ રીતે તો કે ભાઈ મરઘીના 2 પગ હશે, જ્યારે ગાય છે ગાયના જે છે એ 4 પગ હશે. તો એની સંખ્યા કેટલી થઈ 640. હવે આ બંને સમીકરણો પરથી તમે ગાય અને મરઘીની જે સંખ્યા છે એ શોધી શકો છો. આ સમીકરણ સોલ્વ કઈ રીતે કરવાનું તમને ખબર છે કે બંનેની સરવાળા બાદ બાકી કરીને તમે લાવી શકો છો. બીજી રીત કઈ છે તો કે ભાઈ બીજી રીત થોડીક શોર્ટકટ છે અને તમને યાદ રહી જાય તો સારી પણ છે. તો કે ભાઈ કુલ આપણને જે પગની સંખ્યા આપેલી છે તો કે ભાઈ એ કેટલી છે તો હું લખું છું, સમજજો ખાસ કે ભાઈ જે પગ છે તો હું પહેલાં પગની સંખ્યા લખું છું 640, એના હું અડધા કરી દઈશ તો કેટલા થશે તો કે ભાઈ 320 થશે, બરાબર છે. હવે હું પગની સંખ્યાના અડધા કરું છું અને એમાંથી જે માથાની સંખ્યા છે એની હું બાદબાકી કરું તો કે માઇનસ જો હું 240 કરું તો મને શું જવાબ મળશે તો કે 2 અને અહીં આવશે 10 એટલે 6 અને અહીં મળશે જવાબ 80. એટલે કે 320માંથી જ્યારે હું 240 બાદ કરું છું તો જે પણ મને જવાબ મળે છે ને એ હશે એ 4 પગવાળા પ્રાણીની સંખ્યા હશે, બરાબર છે. તો આપણને અહીં શું શોધવાનું છે તો કે મરઘી. તો આજે આપણને 80 મળી ને એ ગાય છે. હવે જુઓ માથાની સંખ્યા તો 240 હતી, જો એમાંથી 80 ગાય હોય તો મરઘી કેટલી હોય તો કે 160 હોય. બંને રીત છે, શોર્ટકટ પણ છે અને તમે આ સૂત્રથી પણ કરી શકો છો, બરાબર. આ શોર્ટકટ મને આમ જનરલી ઓછા શોર્ટકટ યાદ રહેતા હોય છે પણ ખબર નહીં આ શોર્ટકટ એક ઘૂસી ગયું છે મગજમાં તો તમારી સાથે પણ શેર કરું છું, બરાબર. ઘણી જગ્યાએ તમે આને જોયું પણ હશે. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ 10, 16 અને 24 10, 16 અને 24 વડે નિશેષ ભાંગી શકાય તેવી સૌથી નાની સંખ્યાનો વર્ગ શું હશે, બરાબર છે. હવે આ પ્રશ્નની અંદર આપણે
કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હશે અને એના લીધે આપણે જે છે ઓપ્શન સાચો હોય એવો કોઈ જવાબ મૂકી શકાયા નથી. બાકી આનું શું હોય છે, આનો હું તમને કોન્સેપ્ટ કહી દઉં છું, બરાબર. હવે આનો જવાબ મારે રકમમાં ટાઈપ કરવામાં મિસ્ટેક થઈ હોય કે શું હોય ખબર નહીં. મેં જ્યારે ગણતરી કરતો હતો ત્યારે આમાં એવું હોય છે, આ પ્રકારના જ્યારે તમારી સામે દાખલા આવે કે ભાઈ તમને કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય કે ભાઈ 10, 16 અને 24, તો આના વડે તમે નિશેષ ભાંગી શકો તો એવી સૌથી નાની સંખ્યા કઈ હોય તો એ એનો લસા હોય ને એ હોય. હું તમને નાની સંખ્યાનું ઉદાહરણ આપીને કહું તો કે ભાઈ એક જે છે એ 3 છે અને એક જે છે ને એ 5 છે. તો 3 અને 5 આ બંને વડે નિશેષ ભાંગી શકાય એવી સંખ્યા કઈ તો કે ભાઈ આ બંનેનો જે લસા હોય એ તો 15. હવે જો 15 ને તમે 3 વડે પણ ભાંગી શકશો અને 5 વડે પણ ભાંગી શકશો, તો આ એવી સંખ્યા થઈ 15. તો કોઈ પણ સંખ્યાનો લસા એ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. તો આમાં તમારે શું કરવાનું હતું તો કે ભાઈ 16, 10 અને 24 એનો તમે જ્યારે લસા લ્યો છો અને એ લસા આવે છે 240 આવે છે, બરાબર છે ને. મેં હમણાં ગણતરી કરી હતી કારણ કે જવાબ પહેલી વખતમાં આવ્યો ને એટલે મેં 2-4 વખત ગણતરી કરી, પણ પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ અચ્છા અહીંયા જવાબમાં આપણે કંઈક ઓપ્શન લખવામાં મિસ્ટેક થયેલ છે, પ્રશ્ન તો ખોટો ના કહેવાય, ઓપ્શન ખોટા લખ્યા છે. તો 240 આવે છે, તો 240નો વર્ગ જે હોય ને આમાં જવાબ હોવો જોઈએ, બરાબર. એટલે આ પ્રશ્ન આપણે ગ્રેસમાં રાખશું. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 1470 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાંગવાથી મળતી સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ હશે. તો આમાં તો આપણે જેમ કરીએ છીએ એમ કે પહેલાં એના અવયવો પાડી દેવાના અને પછી પેર બનાવી દેવાની, જે સંખ્યા પેરમાં ના હોય એના વડે આપણે એને ભાગી દેવાનું, બરાબર. તો 1470 જે છે, હવે અવયવો આપણે જનરલી શીખ્યા હોય તો ભાઈ નાની સંખ્યાથી ભાગ પાડતા હોય, પણ એવું જરૂરી નહીં કે તમે પહેલાં 2 વડે જ ભાંગો પછી 3 વડે જ ભાંગો. તમને મન થાય ત્યાંથી તમે ભાગવાની શરૂઆત કરી શકો. તો મને એવું થાય છે કે ચલો હું પહેલાં 5 વડે ભાગીશ. તો ભાઈ 5, 2, 10 થશે, બરાબર છે. 4 વજ્યા ઉપર 47. હવે 9, 5, 45 અને 2 અને 5, 4, 20. તો ચલો મને અહીં 294 મળ્યા. તો હજી પાછળ 4 છે તો મને ખ્યાલ આવ્યું ભાઈ આપણે આને 2 વડે હજી ભાગી શકીએ છીએ, તો પહેલાં 2 વડે પણ ભાગી દઈએ. તો 2 એકા 2. હવે 9 છે તો આપણે એને અડધા કરી દઈએ 4 અને 1 જે આની જતો રહેશે એટલે અહીંયા આવશે 47, બરાબર છે. તો હવે 47 છે તો 7 ને 4 11 ને 1 12 એટલે 3 વડે ભાગ ચાલી શકે, તો આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 4 તેરી ને 12, અહીં 2 વચ્ચે 27, તો 9 તેરી 27, બરાબર છે. 7 અને 7 એટલે આપણો જે જવાબ આવી જશે આ રીતનો. હવે આપણને પૂછ્યું છે શું આ અવયવ કઈ રીતે પાડવાના. તમારે જો ઘડિયા તમને થોડાક આવડતા હશે, તમારે થોડું કેલ્ક્યુલેશન સારું હશે તો અવયવ કોઈ પણ મોટી સંખ્યા હશે તકલીફ પડશે નહીં. હવે આપણને એવું પૂછ્યું છે કે ભાઈ કઈ સંખ્યા વડે ભાગશું. તો જુઓ અહીં પેર બની ગઈ છે, તો 7 × 7 એટલે તો પૂર્ણ વર્ગ થઈ જાય છે. તો હવે જો યા તો આવો દાખલો હોય તમને ગુણવાનું કે ભાગવાનું કે જવાબ એક જ આવશે. માની લો કે તમને અહીં ભાગવાથી પૂછ્યું છે અને તમને એવું કીધું કે ગુણવાથી, તો પણ જવાબ તો સરખો જ આવે, બરાબર છે ને. એટલે એના માટે કોઈ અલગ રીત નથી. હવે તમે જુઓ અહીં 5, 2 અને 3 એ પેરમાં નથી, એટલે તમારે પેરમાં લાવવા માટે આ 5 ને 5 વડે ગુણવો પડે, આ 2 ને 2 વડે ગુણવો પડે અને આ 3 ને 3 વડે ગુણવો પડશે. એટલે તમારે ટોટલ જોવા જાઓ અથવા તો ગુણવાનું કે તો ગુણો અને ભાગવાનું કે તો ભાગો. એટલે આપણે જોઈએ છે શું તો કે 5 × 2 × 3. હવે આનાથી તમને ભાગવાનું પૂછવું હોય તો ભાગવાનું અને ગુણવાનું પૂછવું હોય તો ગુણવાનું. તો જવાબ આવશે 5, 2, 10 ને 30. તો 30 જે છે એ આપણો જવાબ બનશે. તો અહીં આપણને 30 ક્યાંય આપેલા છે નહીં, એટલે તમે જુઓ દૂર એક તમને ઓપ્શન આપેલો છે, એક પણ નહીં, બરાબર છે. આ ટાઈપિંગમાં થોડુંક પેલું થઈ ગયું છે, બાકી જવાબ આપણો આવશે એક પણ નહીં. તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 8 વિદ્યાર્થીઓના સમૂહમાં 60 કિલો વજન ધરાવતા એક વિદ્યાર્થીને બદલી તેના સ્થાને એક નવો વિદ્યાર્થી લાવવામાં આવે તો સરેરાશમાં 1 કિલોનો વધારો થાય છે. તો નવા વિદ્યાર્થીનું વજન શોધવું. હવે વિચારો કે ભાઈ 8 વિદ્યાર્થીઓનો એક ઝુંડ છે, બરાબર છે. હવે આમાં શું થાય છે તો કે ભાઈ એક વિદ્યાર્થીઓને તમે બાદ કરો છો જેનો વજન કેટલો છે ભાઈ 60 કિલો છે. હવે તમે જ્યારે એક નવો વિદ્યાર્થી એડ કરો છો તો એ વિદ્યાર્થી જ્યારે આમાં આવશે તો જુઓ વજનમાં વધારો થાય ને એનો મતલબ શું થયો કે ભાઈ જે તમે કાઢ્યો છે એના કરતાં આવનાર વ્યક્તિ જે છે ને એ વજન વધારે લઈને આવ્યો હશે તો જ વજનમાં વધારો થશે. હવે 8 વ્યક્તિઓ છે ઇન્ક્લુડિંગ નવો આવ્યો એ. હવે માની લો કે આ 8 વ્યક્તિઓ છે. હવે શું થતું જો 60 કિલોનો ગયો અને આ પાર્ટી 60 કિલોની જ હોત તો વજન એક જે હતું એનું એ જ રહેત. પણ થાય છે શું કે ભાઈ 8 વ્યક્તિઓના વજનમાં 1 કિલોનો વધારો થાય છે. સરેરાશમાં વધારો થયો એનો મતલબ તો શું થયું કે ભાઈ 1 વધારો થયો છે. તો જો જે 60 હતા તો એ તો લઈને આવ્યો જ છે, પ્લસ આ દરેક 8 વ્યક્તિઓ માટે એડિશનલ 1 કિલો લઈને આવ્યું છે તો એ 8. તો જે નવો આવ્યો હશે ને એનો વજન કેટલો હશે 68 કિલો હશે, બરાબર. તમે આ રીતે ના કરો તો બીજી એક રીત જે ટ્રેડિશનલ વે છે આ મેં તમને કોન્સેપ્ટથી સમજાવ્યું
બાકી તમે એવું પણ કરી શકો કે 8 છે એ પહેલાં 60 વડે ગુણો તો 6 8 ને 48 480. હવે શું થાય છે, વ્યક્તિઓ 8 જ છે પણ થયા કેટલા, તો કે વજન 61 થઈ ગયો. તો પછી અહીં જે તમારો જવાબ આવે એને તમે 2 ની બાદબાકી કરો તો પણ તમને જવાબ મળી જાય. પણ આના કરતાં મેં તમને જે કોન્સેપ્ટ સમજાવ્યો છે એ બહુ સરળ પડશે, બરાબર છે. હવે શું છે, તો કે ભાઈ 3 સંખ્યાની સરેરાશ તમને આપેલી છે. કેટલી છે, તો કે ભાઈ આ જે છે 3 સંખ્યા એની સરેરાશ મને આપેલી છે 7. તો સંખ્યાની સરેરાશ 7 હોય તો હું 7 ને જો 3 વડે ગુણું તો મને એ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો મળી જશે, તો કે ભાઈ 21, બરાબર છે. હવે તમને શું કીધું છે, પહેલી 2 સંખ્યાઓની સરેરાશ 8 હોય તો ત્રીજી સંખ્યા શોધો. હવે પહેલી જે 2 સંખ્યા છે 1 થી લઈને આ 2 એનો જે સરેરાશ છે એ 8 છે. તો આપણે ત્રીજી સંખ્યા જોતી હોય તો શું કરીએ, તો કે ભાઈ આનો સરેરાશ 8 છે તો એનો સરવાળો કેટલો થશે, તો કે ભાઈ 16 થશે. એનો મતલબ એવો થયો કે જે પણ આ 3 સંખ્યાઓ છે એમાંથી પહેલી 2 સંખ્યાનો સરવાળો કેટલો છે, 16. હવે ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો છે, તો કે ભાઈ 21. તો હવે સીધી વસ્તુ છે કે ભાઈ ત્રણેય સંખ્યાના સરવાળામાંથી બંને સંખ્યાનો સરવાળો બાદ કરી દો તો મને વધેલી જે સંખ્યા છે એ મળી જશે. તો કેટલી, તો કે ભાઈ 16 માંથી હું 21 માંથી હું 16 બાદ કરું તો મારો જવાબ આવશે કેટલો, 5. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ 28 વિદ્યાર્થીઓના એક વર્ગમાં અર્થશાસ્ત્રમાં મેળવેલ ગુણની સરેરાશ 50 છે. 8 વિદ્યાર્થીઓ વર્ગ છોડીને ચાલ્યા જાય છે, જેથી બાકી વધેલા વિદ્યાર્થીઓની સરેરાશમાં 5નો વધારો થાય છે. તો વર્ગ છોડનાર વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ કેટલી હશે? તો જુઓ, એક વસ્તુ તમે એ અનુમાન લગાવી શકો કે ભાઈ જે વ્યક્તિઓ 8 નીકળી ગયા છે એ નીકળી ગયા એના લીધે આ લોકોના જે સરેરાશ માર્ક હતા એમાં શું થાય છે, તો વધારો થાય છે. તો એ લોકોનો સ્વાભાવિક રીતે એવરેજ જે છે આના કરતાં ઓછી હશે. તો હું તમને એવું કહું કે ભાઈ ચલો આ જે છે એ 28 છે, બરાબર છે. હવે એની પહેલાં તો જે તમામ લોકો હોય છે ત્યારે એમનો કુલ ગુણની સરેરાશ 50 હતી. તો આપણે પહેલાં એના કુલ ગુણનો સરવાળો મેળવી લઈએ. તો 8 પંચાને 40 અને 5 2 10, 1400 એના કુલ માર્ક થાય છે. હવે તમે જુઓ કે જ્યારે આ 28 વિદ્યાર્થીઓનો જે સરવાળો તમને કુલ ગુણનો મળી ગયો છે, હવે જ્યારે 8 વ્યક્તિઓ નીકળી જાય છે, બરાબર છે. તો હવે 28 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ નીકળી ગયા તો વધ્યા કેટલા, તો કે ભાઈ 20 વિદ્યાર્થીઓ વધ્યા છે. હવે એમની સરેરાશ શું થાય છે, તો કે પહેલા જે સરેરાશ હતી ને એની કરતાં એ વધી જાય છે. કેટલી, તો કે ભાઈ 5. તો આ 20 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી થાય છે, તો કે ભાઈ 55 થાય છે. અને હવે એ 20 વિદ્યાર્થીઓના કુલ ગુણનો સરવાળો કેટલો થશે, તો કે ભાઈ 55 ગુણ્યા 2 કરો તો 110 અને એની પાછળ 0 એટલે થઈ 1100. હવે જુઓ 28 વિદ્યાર્થીઓનો જે ગુણનો સરવાળો હતો એ કેટલો હતો, 1400. અને 20 વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો કેટલો છે, તો કે ભાઈ 1100. તો બાકી બધાનો તમે આજે તફાવત લેશો તો આજે 300 માર્ક જે છે એ ઓછા શું કામ થયા, તો કે ભાઈ જે આ 8 વિદ્યાર્થીઓ હતા કે જે વર્ગ છોડીને જતા રહ્યા હતા તો આ એમની ઉંમરનો એમના ગુણનો તમને સરવાળો મળ્યો છે. અને આપણે એમને જોઈએ છે શું, તો કે સરેરાશ. તો કે ભાઈ આપણે સરવાળાના છેદમાં આપણે 8 કરી દઈએ તો આપણને એનો જવાબ મળી જશે. તો હવે 300ના છેદમાં 8 કરો એટલે તમને જવાબ મળશે. તો આપણે કરીએ તો કે 150ના છેદમાં કેટલા થઈ જશે, 4 થઈ જશે. પછી 75ના છેદમાં 2 થઈ જશે અને 35 દુ 70 એટલે અને બીજા 5 ના 2.5 એટલે 37.5 થશે. એટલે 37.5 જે છે આનો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ અરવિંદ અને તુષારની ઉંમરનો તફાવત જે છે એ 16 છે, બરાબર. કોણ મોટું કોણ નાનું નહીં ખબર, પણ આપણે જે પણ મોટો હશે એમાંથી નાનાની ઉંમર બાદ કરીશું એટલે આપણને તફાવત 16 મળશે. 6 વર્ષ પહેલા શું થાય છે, તો કે ભાઈ અરવિંદની ઉંમર એ તુષારની ઉંમર કરતાં 3 ગણી હતી, બરાબર છે. અરવિંદ માટે આપણે A કહી દઈએ, તુષાર માટે આપણે T કહી દઈએ. હવે 3 વર્ષ પહેલા કેટલી હતી, તો ભાઈ અરવિંદની ઉંમર જે હતી એ 3 ગણી હતી. હવે તમે જુઓ ઉંમરનો જે તફાવત હોય ને હંમેશા સમાન રહેવાનો. તમે તમારા ભાઈ કરતાં 5 વર્ષ કે 2 વર્ષ મોટા હશો તો છેક 60 વર્ષના 70 વર્ષના ઘરડા થશો ત્યાં સુધી તમારો જે તફાવત હશે એ તો સરખો જ રહેવાનો છે, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ 3 ગણો છે તો તફાવત કેટલો છે, તો કે ભાઈ 2 એકમનો છે. અને એ તફાવત તમને રકમમાં આપ્યો છે, કેટલો છે, તો કે ભાઈ 16 છે. તો 1 એકમની વેલ્યુ તમને મળી ગઈ ને, તો કે ભાઈ હા મળી ગઈ. કેટલી છે, તો કે ભાઈ 1 એકમની વેલ્યુ 8 છે. હવે આપણે શોધવાનું શું છે, તો કે ભાઈ બંનેની વર્તમાન ઉંમરનો સરવાળો શોધવાનો છે. તો પહેલાં તો આપણે આ બંનેની ઉંમરનો સરવાળો કેટલા એકમ થાય છે, તો કે ભાઈ 4 એકમ. તો હું અહીં 4 એકમ લખી દઉં છું. 1 એકમની વેલ્યુ કેટલી છે, તો કે ભાઈ 8. તો 8 4 કેટલા થાય છે, તો કે ભાઈ બંનેની ઉંમરનો સરવાળો જે છે એ 32. પણ 32 કયો, તો કે ભાઈ 6 વર્ષ પહેલાં.
તો 6 વર્ષ પહેલાં જો બંનેની ઉંમરનો સરવાળો 32 હોય તો હવે તમે જુઓ બંને વ્યક્તિ 6 વર્ષ મોટા થશે એટલે બંનેની ઉંમરમાં હજી તમારે સરવાળામાં 12 એડ કરવા પડે ને કે ભાઈ 6 વર્ષ આ મોટો છો 6 વર્ષ આ ટોટલ 12નું એડિશન થયું તો તમારો જવાબ કેટલો આવશે તો ભાઈ 44 વર્ષ. તો આ બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ. એક પરીક્ષામાં પાસ થવા માટે 36% ગુણની આવશ્યકતા છે. 190 ગુણ મેળવનાર વિદ્યાર્થી 35 ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? હવે તમે જુઓ કે ભાઈ પાસ થવા માટે 36% માર્ક લાવવાના છે. 190 મેળવે છે એક વિદ્યાર્થી તો એ 35 ગુણથી નાપાસ થાય છે. એનો મતલબ શું છે? જો હજુ અહીંયા 35 ગુણ વધારે લાવ્યો હોત અને એનો જો ટોટલ ગુણનો સરવાળો 225 જેટલો થયો હોત તો એ પાસ થઈ ગયો હોત. અને એ જો પાસ થઈ ગયો હોત તો 225 ગુણ જે છે એના કેટલા ટકા થયા હોત તો કે ભાઈ 36% માર્ક થયા હોત. બરાબર ને? એને એ જ કહેવાય ને કે ભાઈ 190 હતા 35 માર્કથી નાપાસ થયો, 35 માર્ક લાવ્યો તો પાસ થઈ જાત ને પાસ થવા માટે 36% ગુણ જોઈએ છે. તો આ જે પાસિંગ માર્ક છે એ 225 થયા. તો 225 એ 36% હોય તો 100% એ કેટલા? તો આપણે સિમ્પલ જે ત્રિરાશિ મૂકીએ એમ મૂકી દેવાની છે. તો 225 ગુણ્યા 100 અને એના છેદમાં આપણે આવશે શું તો કે ભાઈ 36. તો હવે 36 એટલે 9 4 36 થાય. બરાબર છે? અને અહીં આવશે 25. હવે તમે 9 વડે ભાગ ઉડાડો તો 9 2 18. 18 વડે તમે ભાગ ચલાવો એટલે 4 આવશે, 9 5 45. તો 25 ગુણ્યા 25 એટલે તમારો જવાબ આવશે 625. પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? 625 ગુણની હશે. એક શાકભાજીવાળો શું કરે છે તો કે ₹1 અંદર એ 2 લીંબુ ખરીદે છે. બરાબર છે? અને એ શું કરે છે તો કે ભાઈ ₹3 અંદર એ 5 લીંબુ વેચે છે. આ વ્યવહારની અંદર એને નફો થશે કે ખોટ? હવે આ તો બહુ ઇઝી દાખલો છે. બાકી આપણે નંગની સંખ્યા સરખી કરે અને પછી ભાવ પરથી આપણે ખરીદી મેળવે, ચોકડી ગુણાકાર બધું કરે. હવે આમાં તો સંખ્યા બધી નાની નાની છે તો તમને ખબર પડી જાય કે ભાઈ ₹1 એને 2 લીંબુ મળ્યા હોય તો આપણે એને ₹3 કેટલા લીંબુ મળે? 6 લીંબુ મળે. બરાબર છે? આ એની ખરીદ કિંમત થાય. તમે એવું પણ લખી શકો ને કે ભાઈ એ વ્યક્તિએ ₹3 6 લીંબુ ખરીદ્યા છે. હવે ₹3 6 લીંબુ ખરીદે છે અને ₹3 વેચે છે કેટલા તો કે ભાઈ 5 જ લીંબુ વેચે છે. તો જ્યારે એ ₹3 લીંબુ વેચે ત્યારે એને 1 લીંબુનો એ બેનિફિટ કમાય છે. તો હવે તમે જુઓ કે ભાઈ 1 લીંબુ જે છે એ કમાય છે, 1 લીંબુ જેટલો એને ફાયદો થાય છે. ક્યારે તો કે ભાઈ જ્યારે એ 5 લીંબુ વેચે છે ત્યારે. તો આપણે એની ટકાવારી જોતી હોય તો 100 વડે ભાગી નાખો. 1/5 એટલે આમ પણ ખબર પડી જાય કે ભાઈ 20%નો એને નફો થશે. તો 20% નફો એવો ક્યાંય ઓપ્શન છે નહીં. એટલે કદાચ કોઈને એવું લાગે કે ભાઈ નફો લખવાનું રહી ગયો છે એટલે અહીં ખોટની બદલે આવું નથી કરવાનું. અહીં આપણે જે દૂરવાળો જવાબ છે ને કે ભાઈ 1 પણ નહીં તો એ આનો સાચો જવાબ થશે. બરાબર? એટલે એ રીતે આપણે એની ગણતરી કરવાની હોય છે. ત્યાર પછીનો દાખલો છે કે ભાઈ 2 સંખ્યાઓ 1:3 પ્રમાણમાં છે. જો સરવાળો 240 હોય તો તફાવત કેટલો હશે? બહુ ઇઝી દાખલો છે. બરાબર છે ને? 1:3 પ્રમાણમાં છે એટલે કુલ એકમ કેટલા થયા? 4 એકમ થયા. બરાબર છે? 1 એકમની વેલ્યુ આપણે જોતી હોય તો 240ના છેદમાં આપણે 4 કરીએ તો આપણે કેટલા મળશે? 6 4 24 એટલે 60 મળશે. અને બંને વચ્ચેનો તફાવત કેટલો છે તો કે 1:3 છે. તફાવત આપણને દેખીતી રીતે દેખાય છે કેટલા છે તો કે 2 એકમ જેટલો તફાવત છે. તો આપણે એને 60 વડે ગુણીએ તો જવાબ શું આવશે? 120. બહુ સરળ દાખલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, થોડુંક અમથું કોન્સેપ્ટથી સમજજો એટલે બહુ ઇઝીલી આનો જવાબ આવી જશે કે ભાઈ એક ટ્રેન 12 કિલોમીટરનું અંતર 10 મિનિટમાં કાપે છે. બરાબર છે? તો તમને એની ઝડપ આપી છે. આપણે ઝડપ જે છે આપણા ઓપ્શન બધા મીટર પ્રતિ સેકન્ડમાં જ હશે તો આપણે મીટરમાં છે તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપને રાખશું. તો આપણે એવું લખી દઈએ કે ભાઈ 12,000 મીટર કાપવાનું છે. તો એના માટે એને સમય કેટલો લાગે છે? 10 મિનિટ. એટલે આપણે એવું કહીએ કે 1 મિનિટની 60 સેકન્ડ એવી બીજી 600 સેકન્ડ લાગે છે. બરાબર છે ને? આ રકમની અંદર જે આપ્યું છે ને એનું જ મેં થોડુંક વિશ્લેષણ કરીને લખ્યું છે. જો તે એક થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધવું. હવે તમે સમજો કે થાંભલાની સાપેક્ષ તમે જ્યારે ટ્રેનની સાપેક્ષમાં આપણે થાંભલાની જે લંબાઈ કશું હોતી નથી. આ થાંભલો છે એવું સમજો. તો જ્યારે આ ટ્રેન છે આ ટ્રેન પસાર કરે છે, માની લો કે અમારો હાથ અહીં કાંડું છે ત્યાં સુધીની આ ટ્રેન છે. હું જ્યારે આને આમ પસાર કરું છું બરાબર છે તો હું અહીં કાંડા સુધી આવીશ તો મેં વાસ્તવમાં કેટલું અંતર કાપ્યું છે તો કે ભાઈ મારા કાંડાની લંબાઈ જેટલું અંતર કાપ્યું છે. તો જ્યારે પણ ટ્રેન કોઈ થાંભલાને પસાર કરે છે ત્યારે ટ્રેન પોતાની લંબાઈ જેટલું અંતર કાપે છે. બરાબર છે? અને એના માટે એને સમય કેટલો લીધો છે તો કે ભાઈ 6 સેકન્ડ જેટલો સમય લીધો છે. તો આપણને સિમ્પલ ત્રિરાશિ મૂકીએ કે ભાઈ એ ટ્રેન 600 સેકન્ડની અંદર જો એ 12,000 મીટર કાપતી હોય તો એને 6 સેકન્ડની અંદર કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે જોઈ શકીએ છીએ 600માંથી 6 થઈ ગયા એટલે 2 0 ઉડી ગયા. તો અહીં પણ તમે 2 0 ઉડાડો તો
તો ટ્રેનની લંબાઈ કેટલી આવશે તો કે ભાઈ 120 મીટર આવશે, બરાબર છે। હવે ત્યાર પછી એક સરસ મજાની શ્રેણીનો દાખલો છે। હવે આમાં તમે એવું જોઈ શકો છો કે ભાઈ બધી સંખ્યા નજીક નજીકની છે, આમાં ગુણાકાર ભાગાકારનું કોઈ કરવાનું થતું નથી, બરાબર છે। હમણાં એવું હોય કે બહુ ડબલ થઈ જાય છે, અડધાથી નીચે જતી રહે છે, તો આપણે ગુણાકાર ભાગાકારનું વિચારીએ। હવે આમાં શું છે તો કે ભાઈ 6 છે તો 6 માંથી 8 થયા તો ભાઈ -2 નો તફાવત, જ્યાં સંખ્યા નજીક નજીકની હોય ને પહેલા તફાવત લઈને ટ્રાય કરવાની, બરાબર છે। પછી તમે જુઓ તો ભાઈ 8 થી 4 ગયું છે તો ભાઈ 8 થી 4 એટલે શું થાય છે તો કે ભાઈ 6 થી 8 ગયા એમાં +2 છે, બરાબર છે। 8 થી તમે જ્યારે 4 આવો છો ત્યારે એ -4 થાય છે। હવે જ્યારે તમે આ 4 થી પાછા 12 સુધી જાઓ છો ત્યારે શું થાય છે તો કે ભાઈ +8 થાય છે, અને તમે જ્યારે 12 થી આવો છો 4 પાસે, કેવા -4 પાસે, તો એ 12 અને પછી -4 એટલે ટોટલ જે તફાવત આવે છે -16 નો આવે છે। એટલે હવે આગળ શું આવશે તો તમે જોઈ શકો છો કે ભાઈ તફાવત કઈ રીતનો છે તો કે ભાઈ +2 -4 +8 -16, તો જે તફાવત છે ને એ 2 ગણો થતો જાય છે। જુઓ કે ભાઈ પહેલા 2 હતો, પછી 4 થઈ ગયો, ઘડીક નિશાની ઘડીક જવા દો, પછી 8 થઈ ગયો, હવે 16 થઈ ગયો, તો હવે જે તફાવત આવશે એ કેટલો આવશે 32 આવવાનો છે। હવે નિશાની જુઓ, એક વખત પ્લસ હતી, એક વખત માઇનસ, એક વખત પ્લસ, એક વખત માઇનસ, તો હવે જે આવશે એ પ્લસ આવશે। તો -4 માં તમે +32 એડ કરો તો તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે તો કે ભાઈ 28, તો તમારો જવાબ ઓપ્શન ડી આવશે, બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક માણસ 180 મીટર લાંબા એક પુલ ઉપર ઊભો છે। ટ્રેન આ માણસને 8 સેકન્ડમાં અને પુલને 20 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધો। મેં તમને હમણાં એક અગાઉ એક એક્ઝામ્પલમાં શીખવાડ્યું કે જ્યારે પુલને પસાર કરે છે ત્યારે ટ્રેન જે છે આ માની લો કે આ પુલ છે, તો હવે જ્યારે આ કાંડું અહીંથી આમ પસાર થઈને અહીંયા આવશે તો કાંડાએ એની લંબાઈ પ્લસ આ જે પુલ છે તો પુલની લંબાઈ જેટલું કુલ અંતર કાપ્યું છે। જ્યારે થાંભલાને કે કોઈ વ્યક્તિને પસાર કરે છે ત્યારે એ પોતાની લંબાઈ જેટલું અંતર કાપશે। હવે હું તમને એવું કહું આ ટ્રેન છે તો જ્યારે પુલ ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે તો કોઈ એવું કરશે કે વ્યક્તિ આવ્યો તો ડબલ સ્પીડથી જશે, પુલ આવ્યો તો ધીમી જશે, ભાઈ ટ્રેન તો એક સરખી જ ઝડપે જવાનો, વ્યક્તિ આવે, નાળું આવે, પુલ આવે, દરિયો જે આવે એ એની રીતે જ જવાની છે। તો ટ્રેનની ઝડપ જે છે ને એ બંને કેસમાં સરખી હશે। જ્યારે એ વ્યક્તિને, એટલે હું એવું કહું કે ભાઈ v1 = v2, આવું શું કામ તો કે ભાઈ પહેલી વખત જ્યારે એ વ્યક્તિને ઓળંગે છે ત્યારે એની ઝડપ સમાન છે, બીજી વખત જ્યારે એ પુલને ઓળંગે છે ત્યારે પણ એની ઝડપ સમાન હશે। તો જ્યારે વ્યક્તિને ઓળંગે છે ત્યારે મેં તમને સમજાવ્યું કે વ્યક્તિ કે થાંભલાને ઓળંગે ત્યારે કેટલું અંતર કાપે તો કે ભાઈ એ પોતાની લંબાઈ જેટલું અંતર કાપે, તો એના માટે એને સમય કેટલો લાગ્યો છે તો કે ભાઈ 8 સેકન્ડ જેટલો સમય લાગ્યો છે। બીજા કેસમાં એ પુલને ઓળંગે છે તો પુલને ઓળંગતી વખતે એને પોતાની લંબાઈ પ્લસ પુલની લંબાઈ જેટલું અંતર જે છે એને કાપ્યું હશે, અને એના માટે એને સમય કેટલો લાગે છે તો કે ભાઈ 20 સેકન્ડ। તો હવે આપણે જે સિમ્પલ ત્રિરાશી મૂકીને ગણતરી કરીએ, એક્સની વેલ્યુ મેળવીએ, એ જે મળશે આપણને ટ્રેનની લંબાઈ, તો શું થશે તો કે ભાઈ 20x, હવે આ જે 8 આની સાથે પહેલાં ગુણાકારમાં જશે તો અહીં આવશે 8x + 18 × 144 અને એનો એક 0, આ 8x બરાબરની પહેલી સાઈડ જશે એટલે આવશે શું તો કે 12x = 144 એની પાછળ 0, એક્સની વેલ્યુ કેટલી આવી તો કે 144 એના છેદમાં 12, એટલે તમારે x = 120 મીટર તમારો જે છે એ જવાબ બનશે। તો ઓપ્શન બી 120 મીટર ઘણા બધા પ્રશ્નોમાં જવાબ આવ્યો છે ભાઈ। હવે ત્યાર પછી કે ભાઈ એક સિરીઝ છે 1 2 6 24 120, તો અહીં તમે જુઓ કે ભાઈ 6 થી ડાયરેક્ટ 6 4 24 આમ 4 ગણો વધારો થઈ ગયો છે, 24 થી તમે ડાયરેક્ટ જો ઘણો બધો વધારો થતો જાય છે, એટલે અહીં ગુણાકારનો કોન્સેપ્ટ યુઝ આપણે કરીએ। અહીં તમે તફાવત લો તો એ ના ચાલે, કારણ કે સંખ્યા જે છે ઓલમોસ્ટ ડબલ કરતાં પણ વધવા મળે તો ગુણાકારવાળી સિરીઝ હોઈ શકે, બરાબર છે। તો અહીં આપણે જુઓ કે ભાઈ 1 થી 2 જવા માટે તમારે શું કરવું પડે, આ લખી દો અહીંયા 1 2 6 24 અને અહીં 120, બરાબર છે। અહીં તમારે 1 થી 2 સુધી જવું હોય તો તમે શું કરશો તો કે ભાઈ ગુણ્યા 2, હવે 2 થી 3 તમારે જવું છે તો તમે શું કરશો તો કે ભાઈ ગુણ્યા 3, બરાબર છે। અહીં આપણે દેખાયું પહેલા 2 વડે ગુણ્યા પછી 3 વડે ગુણ્યા, તો આપણે લોજિક જ લગાડી દઈએ કે હવે 4 વડે ગુણો તો 6 4 24 થાય છે, તો હા ભાઈ 24 5 120 થાય છે, તો હા તો હવે હું આને ગુણીશ 6 વડે, તો 12 6 72 અને એની પાછળ એક 0, તો જવાબ શું આવશે 720, બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ એ છે દિશા અને અંતરનો, અમી બિંદુ એ થી ઉત્તર પૂર્વ દિશામાં 20 મીટર ચાલી સી બિંદુ પર પહોંચે છે, અને ત્યાંથી જમણી બાજુ વળી 20 મીટર ચાલે છે અને બિંદુ બી પર પહોંચે છે, તો એ થી બી વચ્ચેનું અંતર જે છે એ કેટલું હશે। તો અહીં આપણે એક ડાયાગ્રામ બનાવી દઈએ કે ભાઈ ચલો અહીંથી અમી ચાલવાનું શરૂ કરે છે, એ પહેલાં ક્યાં જાય છે તો કે ભાઈ ઉત્તર પૂર્વ દિશામાં જાય છે, તો ઉત્તર પૂર્વ એટલે આ દિશા થઈ
હવે અહીં સુધી ગઈ, હવે એ પોતાની અને કેટલું મીટર ચાલે છે તો કે ભાઈ 20 મીટર જેટલું અંતર કાપે છે. હવે શું થાય છે તો કે ભાઈ એ પોતાની જમણી બાજુ વળશે, એટલે આ થઈ એની જમણી બાજુ અને આ એ જમણી બાજુ વળી અને કેટલું ચાલે છે તો કે ભાઈ 20 મીટર જેટલું અંતર ચાલે છે. હવે તમે જે દિશામાં આમ જતા હોય ત્યાંથી અચાનક ડાબી વળી જાઓ અથવા તો અચાનક જમણી, એટલે ત્યાં જે છે ને એ 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય. એ સીધી વસ્તુ હોય, તમે કોઈ પણ દિશામાં જાઓ છો અને ત્યાં અચાનક ડાબા અથવા તો અચાનક જમણા વળો તો એ 90 ડિગ્રી થવાનો છે. તો આપણે હવે એ સી બિંદુ પર પહોંચે છે, અહીંથી શરૂ કરીને અહીં એ બિંદુ હતું, બરાબર છે. સોરી, એથી પહેલાં અહીં સી બિંદુ પર પહોંચે છે અને પછી ત્યાંથી જમણી બાજુ વળીને અહીં બિંદુ બી પર પહોંચે છે, એથી શરૂ કરીને. હવે આપણને પૂછવું છે શું તો કે ભાઈ એ થી બી. સિમ્પલ મિત્રો, પાયથાગોરસનો પ્રમેય લગાડો તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે ભાઈ કર્ણનો વર્ગ એ બંને બાજુઓના વર્ગનો સરવાળા જેટલો થશે. તો હું એવું કહું કે ભાઈ એ બીનો વર્ગ જે છે અહીં લખું છું, એ બીનો જે વર્ગ જે છે એ કેટલો થશે તો કે ભાઈ 20નો વર્ગ વત્તા 20નો વર્ગ, એટલે શું થશે કે ભાઈ 400 વત્તા 400 એટલે 800 થશે અને એ થશે એ બીનો વર્ગ. મારે જોઈએ છે શું તો કે ભાઈ એ બી જોઈએ છે, બરાબર છે ને. તો હવે તમે જુઓ, આનું મારે કરવું પડશે વર્ગમૂળ. વર્ગમૂળમાંથી આપણે કોઈ પણ સંખ્યાને બાદ કરવું હોય તો હું આવું લખું કે ભાઈ આ 800 છે તો ભાઈ 400 ગુણ્યા 2, બરાબર છે. 400નું વર્ગમૂળ આપણને ખબર છે કેટલું છે તો કે ભાઈ 20 છે અને અહીં કરીશ 2, તો 20√2 એ આપણો જવાબ બનશે. આ થયો આપણો દાખલો. ત્યાર પછી 29મો દાખલો એવો છે કે એક વ્યક્તિ જે છે એ 1 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે. હવે જે કીધું છે આપણે ડાયરેક્ટ ડાયાગ્રામ બનાવી અને એની અંદર જ લખવાનું શરૂ કરી દઈએ, બરાબર છે. ચલો અલગ પેનથી આપણે એને ચાલતો બતાવીએ. હવે એક વ્યક્તિ જે છે એ 1 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, તો અહીંથી આપણે હું લખું કે આ ચલો પૂર્વ તરફ આવ્યો અને અહીં એને કેટલું અંતર કાપ્યું છે 1 કિલોમીટર. ત્યારબાદ 5 કિલોમીટર એ દક્ષિણ તરફ જાય છે, તો અહીંથી હું એવું કહું છું કે આ દક્ષિણ તરફ આવ્યો એ કેટલો આવ્યો 5 કિલોમીટર આવ્યો છે. ત્યાર પછી 2 કિલોમીટર એ પૂર્વ તરફ જાય છે, તો ફરી એક વખત જે છે એ પૂર્વ તરફ જવાનો છે. તો પૂર્વ કઈ બાજુ થશે તો કે આ બાજુ. કેટલું ચાલે છે તો કે આ ચાલ્યો એ 2 કિલોમીટર. હવે ત્યારબાદ ઉત્તર તરફ વળી જાય છે અને 9 કિલોમીટર જાય છે. તો આપણે એમ કહીએ કે ઉત્તર તરફ વળી જાય એટલે અહીં આવશે અને અહીં 9, એટલે આ જે નીચેનું 5 અને ઉપરનું 4 આવી રીતે કુલ 9 થશે. તો એના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે એવું આપણને પૂછવું છે. તો મૂળ સ્થાનથી એ કેટલો હશે તો કે ભાઈ અહીં તમે ત્રિકોણ બનાવો તો અહીં તમારો બને છે કાટખૂણો. હવે તમે જુઓ આ એટલું જે અંતર છે એ 1 છે, આ એટલું અંતર કેટલું છે તો કે ભાઈ અહીં જે સામે જે છે લંબચોરસ જેવું જે બને છે તો અહીં થશે 2. એટલે આ આખું જે ડિસ્ટન્સ છે આ મેં જાડું કરી દીધું છે, તો એ કેટલું થયું તો કે ભાઈ એ આખું થશે 3 અને આ કેટલું છે તો કે ભાઈ 4. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એક બાજુનો આપણે ખબર છે કર્ણ જોતી હોય તો બંને બાજુનો વર્ગનો સરવાળો કરવાનો, એટલે આ જે છે ને 5 થઈ જાય. હવે કોઈ 11-12 સાયન્સ કરવું હોય તો ખબર છે આપણે પાયથાગોરસની જે ત્રણેય બાજુઓના માપ ગોખી નાખ્યા હતા કે ભાઈ 3, 5, 3, 4 હોય તો 5 જ હોય, એવી રીતે આપણે 5, 6 ગોખ્યા હતા. બાકી તમે જોઈ લો કે ભાઈ આ 3 છે તો 3નો વર્ગ થશે 9, આ 4 છે તો 4નો વર્ગ થશે 16, 2નો સરવાળો કરો એટલે 25 અને એનું વર્ગમૂળ કાઢો તો કેટલા આવશે 5. તમે જે પણ રીતે કરો 3, 4 હોય તો ત્રીજી બાજુ 5 હોય એવું યાદ રાખી લો તોય ચાલે, બરાબર છે. ત્યાર પછી ત્રીજો દાખલો છે. એક વ્યક્તિ ઉત્તર તરફ 12 કિલોમીટર ચાલે છે, તો અહીં આપણે ફરી એક વખત ડાયાગ્રામ જે છે એ બનાવી દઈશું, બરાબર છે. તો ચલો એક વ્યક્તિ જે છે એ ઉત્તર તરફ ચાલે છે કેટલો તો કે ભાઈ 12 કિલોમીટર ચાલે છે. આપણે બીજી પેનથી બતાવીએ આને. તો ચલો ઉત્તર તરફ જે છે એ ચાલ્યો અને અહીં આવી ગયો છે 12 કિલોમીટર ચાલી અહીં પહોંચી ગયો છે. ત્યારબાદ પૂર્વ તરફ વળે છે 15 કિલોમીટર ચાલે છે, તો અહીંથી આવશે અહીં ચાલશે કેટલું તો કે 15 કિલોમીટર ચાલશે. ત્યાર પછી પશ્ચિમ તરફ વળે છે અને 19 કિલોમીટર ચાલે છે, તો અહીંથી પશ્ચિમ તરફ એટલે પાછો ઓપોઝિટ સાઈડ જતો રહે છે 19 કિલોમીટર. તો જુઓ એટલું પહેલાં તો 15 હતું જ તે 19, એટલે આ જે છે એ 4 વધારાનું આ સાઈડ આવી ગયો છે. ત્યારબાદ દક્ષિણ તરફ એ 15 કિલોમીટર ચાલે છે, તો જુઓ આ જે 12 હતું એ અહીં સુધીનું હતું, 15 એટલે કેટલું થશે તો કે ભાઈ અહીંથી લઈને આ એટલું 12 અને અહીંથી બીજું વધારાનું 3, તો આ નીચેનો જે ભાગ જે છે એ 3 અને ઉપરનો ભાગ 12, એટલે આવી રીતે કુલ એ કેટલું અંતર કાપે છે 15 કાપે છે. પ્રશ્ન શું છે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે. તો જો આ એનો પ્રારંભિક બિંદુ હતું ત્યાંથી એ કેટલો દૂર છે તો કે ભાઈ આ એટલો દૂર છે. તો અહીં તમને દેખાય છે કે કાટખૂણો બને છે. આ એટલું માપ આપણને મળી ગયું છે, કેટલું છે તો કે ભાઈ 3 છે. આ એટલું માપ કેટલું છે તો કે ભાઈ આ જે સામેની બાજુનું જે માપ છે એ જ આ થશે, તો આ કેટલું થયું 4. હવે 3, 4 મેં તમને આગળના દાખલામાં કીધું કે બે બાજુનું માપમાં એક 3 હોય એક 4 હોય, તો બીજું બાજુનું માપ કેટલું થઈ જશે 5. તો આનો જવાબ આવશે એ આવશે 5 કિલોમીટર દૂર હશે. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. પછીના દાખલાની રકમ એવી છે કે ભાઈ 39 વિદ્યાર્થીઓના એક વર્ગમાં શ્યામ અર્પણ કરતાં 7 સ્થાન આગળ છે, બરાબર છે ને. માની લો કે અર્પણ જે છે એ અહીં હોય તો એના કરતાં 7 સ્થાન તમે ઉપર જાઓ તો કોણ આવે છે તો કે ભાઈ શ્યામ આવે છે, આવું આપણને રકમમાં કીધું છે.
હવે આપણને શું કીધું છે કે જો અર્પણનો ક્રમાંક નીચેથી 17મો હોય, હવે માની લો કે આ એક આખી ઇન્ડેક્સ છે, બરાબર છે, હવે આ ઉપરથી છે એ 1 છે અને અહીં છે એ નીચે 39 છે. હવે આપણને અર્પણનું સ્થાન કીધું છે એ નીચેથી કેટલામો છે, તો આ નીચેથી અર્પણ જે છે ને એ 17મો છે, આવું આપણને રકમમાં જ કીધું છે. તો તમને અર્પણનું સ્થાન નીચેથી આપી દીધું છે તો ઉપરથી તમને અર્પણનું સ્થાન મળી જાય તો કે ભાઈ હા કેટલામાં, તો ભાઈ 39 છે, 17મું છે એટલે હું જો 16 બાદ કરીશ તો મને કેટલા મળશે, તો કે ભાઈ 23 મળશે. તો આ જે 23 છે તો એ 23 મને શું મળ્યું, તો કે ભાઈ અર્પણનું ઉપરથી સ્થાન. હવે એક વસ્તુ સમજો કે અર્પણનું ઉપરથી સ્થાન કેટલામું થયું, તો કે ભાઈ 23મું. હવે આના કરતાં 7 સ્થાન આગળ છે કોણ, તો કે શ્યામ. તો ભાઈ આગળ છે એનો મતલબ શું, તો કે ભાઈ બાદબાકી ને ભાઈ, આનો ક્રમાંક 23મો હોય તો મારા કરતાં કોઈ 3 માર્ક વધુ, મારા કરતાં 3 રેન્ક કોઈ આગળ હોય તો એ ક્યાં છે, માની લો કે મારો રેન્ક છે એ 15મો છે. હવે હું એવું કહું મારા કરતાં 5 રેન્ક આગળ છે તો મારા કરતાં આગળ રેન્ક એટલે કેટલામો રેન્ક છે, 10મો રેન્ક, બરાબર છે. તો અહીં આપણને એવું જ કીધું છે કે 23મો છે અને એના કરતાં 7 આગળ છે, તો તમે 23માંથી 7 બાદ કરો તો જે શ્યામનો રેન્ક તમને કેટલો મળશે આગળથી, એ મળશે 16મો, બરાબર છે. તો અહીં તમારો જવાબ આવશે 16. ત્યાર પછીનો દાખલો છે કે ભાઈ 625, પછી આવે છે 5, પછી આવે છે 125, પછી આવે છે 25, પછી 25. તો આમાં કેવું થાય છે કે સંખ્યા વધે છે પછી બીજી સંખ્યા ઘટે છે, પછી એક સંખ્યા વધે છે પછી ઘટે છે. તો આમાં ઘણી વખત આપણે જે બે શ્રેણીઓ એકબીજાની અંદર મિક્સ થઈ ગયેલી હોય એવું હોય ત્યારે થઈ શકે કે ભાઈ એક શ્રેણી ઉત્તરોત્તર વધતી હોય, એક શ્રેણી ઘટતી હોય, પણ એક આનો, બીજું આનો, ત્રીજું આનો, ત્રીજું આનો, એવી રીતે બંને અલગ અલગ શ્રેણીના શબ્દો લખેલા હોય. તો તમે જુઓ કે ભાઈ આ જે 625 છે એમાંથી તમારે 125 થયા, એ 125માંથી તમારે 25 થયા અને પછી તમારે 5 થયા. એનો મતલબ શું કે ભાઈ તમે કોઈ એ સંખ્યાને 5 વડે ભાંગતા ગયા છે કે ભાઈ 625 હતા અને 5 વડે ભાગ્યા તો 125 આવ્યા, 125ને તમે 5 વડે ભાગો તો 25 આવ્યા, અને હવે તમે એને 25ને 5 વડે ભાગો તો 5 આવે છે. પણ આપણે તો શોધવાનું છે અહીં બંનેની વચ્ચે શું આવશે. તો એ બીજી જે સિરીઝ છે એમાં શું છે તો કે ભાઈ અહીં 5 હતા, ભાઈ એના શું થયા તો કે ભાઈ 25 થયા. તો જુઓ એક સિરીઝમાં 5 વડે ભાગાતા હતા, અહીં ગુણાય છે, તો હવે તમે 25ને 5 વડે ગુણશો તો અહીં ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે તો કે ભાઈ 125 જે છે એ જવાબ આવશે, બરાબર છે. ત્યાર પછીનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં કાવેરી જે છે તો આપણે લખી દઈએ કે ભાઈ કાવેરી જે છે એને કઈ રીતે લખાય છે તો કે ભાઈ WBM, એમ હરખો નથી થયો, WBM JSF. તો આ જ રીતે મૈસૂર જે છે તો એને કઈ રીતે લખાશે. હવે તમે જુઓ તો કે જે છે મેં તમને કીધું છે કે ભાઈ આલ્ફાબેટ તમારે યાદ જ રાખી લેવાના છે કે ભાઈ કેટલામો કયો રેન્ક છે, બરાબર છે. તો હવે તમને ખબર છે કે ભાઈ આ જે કે છે તો એ 11મો છે, બરાબર છે, અને જે W છે તો W નો રેન્ક જે છે કેટલામો છે તો કે ભાઈ 23મો છે. તો 11 ને 23 બહુ દૂરનો કોઈ સંબંધ લાગતો નથી. ચલો તમે કદાચ એવું રાખો કે ભાઈ 11 થી 23 તો +12, તો હવે A થી B તમે જાઓ તો કેટલાનો થાય છે +1 થાય છે. તો પછી હવે V છે તો V 22 છે, તો ત્યાંથી તમે M પાસે જાઓ તો એ પાછું કોઈ ભેગું થતું નથી. હવે તમે કદાચ પાછળની બાજુથી વિચારો કે ભાઈ K 11 છે તો F, તો આગળ પાછળ કોઈ પણ જગ્યાએથી સેટ થતું નથી. તો આમાં તમે એવી રીતે વિચારી શકો કે ભાઈ આના તમે 3-3ના ભાગ પાડી દો, બરાબર છે કે ભાઈ કાવેરી જે છે કાવેરી, તો એના આપણે 3-3ના ભાગ કરી દઈએ કે ભાઈ કાવેરીમાં કે એ V અહીં રાખીએ અને પછી ERI આપણે અહીં રાખીશું, બરાબર છે. અને હવે જોઈએ કે ભાઈ આ જે છે WBM, તો આ લખી દઈએ W, આ લખી દઈએ B અને આ લખી દઈએ M, અને પછી લખી દઈએ J, S અને F. તો અહીં શું થયું છે મિત્રો કે જુઓ E છે તો આ એકબીજાનો ક્રોસમાં કે ભાઈ આ E નો F સાથે, તો જુઓ E 5મો છે ત્યાંથી +1 થયો. હવે પછીનો તો કે ભાઈ R જે વચ્ચે હતો એ જ, તો R થી S તરફ ગયા તો +1 થયું. હવે I છે તો I થી તમે J તરફ જાઓ તો I 9મો છે, J 10મો છે તો +1 થયું. એ જ રીતે તમે બાજુમાં જુઓ તો આ V છે તો V પછી આવે છે W તો +1 થયું. આ A છે તો A થી આવે છે પછી B તો અહીં આવ્યું +1. અને આ જે K છે તો K પછીનો અક્ષર L આવવો જોઈએ મિત્રો, અહીં M છે, બરાબર છે. તો અહીં કદાચ રકમમાં ટાઈપિંગમાં મિસ્ટેક હશે તો અહીં M નહીં અહીં L આવશે, તો જ આ રીતનું સેટ થશે. તો સેમ હવે આપણે એ રીતે જોવાનું છે મૈસૂરનું, તો MYSORE. તો આને આપણે 3-3ના ભાગમાં વહેંચી દઈએ. તો પહેલાં તો આપણે જે આગળ પાછળ જોઈએ તો આ Y છે, બરાબર છે, તો Y પછી શું આવશે તો કે Z. તો જે જવાબ આવશે એમાં બીજો અક્ષર Z હોવો જોઈએ, તો બીજો અક્ષર Z હોય એવું એક આ છે, પછી એક આ છે, એટલે આ બંને જવાબ આવી શકે નહીં. હવે પછી જોઈએ કે છેલ્લે R છે તો
આર પછી શું આવે તો કે ભાઈ એસ, તો છેલ્લે એસ તો બંનેમાં છે, બરાબર છે. તો હવે આપણે જોવું પડશે ઓ, તો ઓ પછી લાસ્ટમાં પી આવે છે. ચલો પી પણ બંનેમાં છે, તો હવે આપણે ના છૂટકે એમનું કરવું પડશે. તો જે કે એલ એમ પછી શું આવે છે એન આવે છે. તો અહીં આપણે ઝેડ પછી એન હોય એવો કયો જવાબ છે તો કે ભાઈ ઝેડ પછી એન બંનેમાં છે અને એસ છે, તો એસ પછી શું આવે છે તો ભાઈ ટી આવે છે. એટલે આપણો જે ફાઇનલી જે જવાબ છે એ સી બનશે. રકમની અંદર કદાચ અહીં એલની બદલે ઝેડ થઈ ગયો હશે તો તમારે રકમમાં ટેસ્ટની અંદર હું જોઈ લઈશ કે ભાઈ ટેસ્ટની અંદર ટાઈપિંગ મિસ્ટેક તો નથી ને, તો એવું હશે તો આપણે આમાં ગ્રેસ બાબતે કરી દઈશું, બરાબર છે. આગળ જે રીતે ગ્રેસ થતો હશે એ રીતે. ત્યાર પછીનો આપણે એક સમસંબંધનો પ્રશ્ન છે કે ભાઈ એ બી ડી ઇઝ ઇક્વલ ટુ થાય છે બી ડી જી, તો એ રીતે ક્યુઆરટીનું શું થશે. તો જુઓ એનો બી થયો, બરાબર છે. એક પછીનો અંક તો ક્યુ છે એનો શું થશે તો કે ભાઈ ક્યુ 17મો અક્ષર છે, 18મો અક્ષર જે પણ આવતો હશે એ થશે, તો શું આવે આર. આ બી છે તો બી માંથી ડી એટલે +2 થયું, તો અહીં આર જે છે એ 18 છે, તો એમાંથી એનું 20 થશે, તો 20માં શું આવે ટી, તો આર ટી હોય એવો એનો જવાબ બનશે. તો આર ટી વાળા ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર છે. અલગ પડતો શબ્દ શોધો, આમાં ઘણા લોકોએ ફૂલ કર્યું છે, અમુક લોકોએ પાંદડા કર્યા છે, અમુક લોકોએ ઝાડ કર્યું છે, અને દરેક લોકોએ કોઈકનો કોઈક જવાબ કર્યો છે. દરેક લોકોએ શું વિચારવું એ ખબર નહીં, પણ આમાં જે છે એ સાચો જવાબ આવશે એ આવશે ઝાડ. એનું કારણ શું છે તો કે ભાઈ ડાળી હોય, પાંદડા હોય કે ફૂલ હોય, આ તમામ વસ્તુ એ ઝાડના અંગો છે, બરાબર ને. હું તમને એવું કહું કે ભાઈ હાથ, પગ, નાક અને શરીર, તો આમાં અલગ પડતું શબ્દ શું છે તો કે ભાઈ શરીર છે. શરીર આ તમામને સમાવેશ કરે છે, બરાબર. આ બાકી બધા અંગો છે, એની જેમ ડાળી, પાંદડા અને ફૂલ બધા અંગો છે, બરાબર. એટલે અલગ પડતો શબ્દ ઝાડ થશે. ઘડિયાળમાં 2:18 થયા છે, તો અરીસામાં જોતા એ કેટલા વાગેલા દેખાશે. આપણને સૌને ખબર છે કે ભાઈ અરીસામાં આપણે પ્રતિબિંબ કેટલું છે એ જોવું હોય તો એને 11:60માંથી એની બાદબાકી કરવાની હોય. કેટલાની તો કે ભાઈ 2:18ની. તો તમે 60માંથી 18 બાદ કરો તો આવે 42, અને 11માંથી 2 બાદ કરો તો જવાબ આવે 9:42. તો 9:42 એ કઈ છે, હા એ ઓપ્શન છે એ જવાબ બનશે. ત્યાર પછી એક સિરીઝ છે, તો એ સિરીઝ કઈ રીતની છે તો કે 19થી થયા 188. તો અહીં ઘણો બધો વધારો થયો છે, બરાબર છે. 188 થી થયા 309. હવે એક જગ્યાએ તમે જુઓ 19 એટલે ઓલમોસ્ટ 20 તમે રાઉન્ડ ફિગરમાં રાખો, અને ત્યાંથી થઈ ગઈ 80 એટલે 9 ગણા કરતાં પણ વધારો થઈ ગયો છે. પછી પાછા 188 થી આવે છે 309, 309 પછી આવે છે 390, પછી 439, બરાબર છે. તો અહીં પહેલા તમે ગુણાકાર વડે જોવા જાઓ તો 188 ક્યાંય ગુણાકારમાં 19ના ઘડિયામાં તમે જુઓ કે 188 આવશે નહીં, બરાબર છે ને. તો અહીં આપણે પહેલા તફાવતવાળી રીત કરી જોઈએ કે ભાઈ 188 જે છે એમાંથી આપણે 19માં કેટલા નાખીએ તો 188 થાય, તો કે ભાઈ બંનેનો તફાવત જેટલું કરીએ તો 188 જે છે તો એમાં તમે 19માં કેટલા નાખવા પડે તો 88માંથી બાદબાકી કરો તો આપણો જવાબ આવશે 169. એટલે પહેલા તમારે 169 એડ કરવા પડ્યા છે, બરાબર છે. હવે 188 જે છે તો એમાંથી તમે થયા કેટલા તો કે 309. તો એ પહેલા ઉપરના 109 પ્લસ આ 12 કેટલા એડ કરવા પડે તો કે 121. એટલે અહીં જે તફાવત આવે છે એ આવે છે 121નો તફાવત, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે 309 છે, તો ત્યાંથી તમારે જવા માટે કેટલાનો તફાવત આવે છે તો કે 81નો તફાવત નજીક દેખીતી રીતે દેખાય આવે છે, બરાબર છે ને. કે ભાઈ 9 છે 309 એમાં 81 એડ કરેલા છે. ત્યાર પછી તમે જુઓ 390 થી 439 જવા માટે 49 એમાં એડ કરેલા છે, બરાબર ને. 390 પ્લસ 10 ને ઉપરના 39. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તફાવત કેવો આવ્યો તો 169, 121, 81, 49. તો આ બધું શું છે તો ભાઈ આ જે છે એ 13નો વર્ગ છે, આ છે 11નો છે, આ છે 9નો છે, આ છે 7નો છે. એટલે ક્રમિક જે એકી સંખ્યાઓ છે એનો વર્ગ પણ કેવો ઉતરતો. તો હવે જે અહીં આવશે એ આવશે 5નો વર્ગ એટલે 25. તો અહીં જે 439 છે એમાં આપણે 25 એડ કરીએ તો અહીં શું આવશે 4, અહીં આવશે વધી 1, અહીં આવશે 5, 5 ને 1 6 સોરી, અને પછી આવશે 4. તો જવાબ આવે છે 464. અહીં જે 664 છે ને બદલે આવશે શું તો કે 466. ટાઈપિંગ મિસ્ટેક આ બીજા પ્રશ્નની અંદર આવી છે, બરાબર છે. તો એ બંને પ્રશ્ન આપણે જોઈ લઈશું કે ભાઈ ટેસ્ટની અંદર કઈ રીતના હશે, બરાબર છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ જે કે એલ એમ એન અને ઓ એક પરીક્ષામાં અલગ અલગ માર્ક મેળવે છે, જેને કે અને એમ કરતાં વધુ માર્ક છે. તો આપણે પહેલાં લખી દઈએ કે ભાઈ આ જે છે એને કે અને એમ આ બંને કરતાં વધુ માર્ક છે. હવે કે અને એમમાં કોને વધુ માર્ક છે હજુ આપણને કીધું નથી, એટલે આપણે જેના વધુ માર્ક છે એને આ સાઈડ બતાવીએ છીએ અને ઓછા માર્કવાળાને આ સાઈડ બતાવીએ છીએ, બરાબર છે.
તો પહેલાં આપણે લખી દીધું કે જે ને કે અને એમ કરતાં વધુ માર્ક આવે છે, ઓ ને જે કરતાં ઓછા માર્ક આવે છે. તો અહીં જે ઓ હશે એ પણ અહીં ક્યાંક હશે, કેમ કે આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે નહીં ખબર, પણ જે ને ઓ કરતાં વધુ માર્ક છે, બરાબર છે. ઓ ને જે કરતાં ઓછા માર્ક છે. હવે પછીનું શું છે, એન ને જે કરતાં વધુ માર્ક આવે છે. તો આપણને શું કીધું છે કે ભાઈ એન કોઈ છે એને જે કરતાં પણ વધારે માર્ક આવે છે, તો અહીં લખી દીધો આપણે એન. પણ સૌથી વધુ માર્ક મળતા નથી. એનો મતલબ શું થયું કે એન પછી પણ અહીં કોક હશે, બરાબર. એના સૌથી વધુ માર્ક નથી, કોણ છે એ આપણને કીધું નથી. તો તમે જુઓ જે કે એલ એમ એન ઓ 6 વ્યક્તિઓ છે, એમાંથી 1 2 3 4 અને આ જે 5 વ્યક્તિઓ છે એની વસ્તુ આપણને આપી દીધેલી છે. તો બાકી વધેલો કોણ છે, તો કે ભાઈ જે આવી ગયો છે, કે આવી ગયો છે, એમ બાકી એમ આવી ગયો છે, એન આવી ગયો છે. તો બાકી વધેલી જે સંખ્યા છે એ છે એલ. તો અહીં વધશે કોણ, વધેલી જગ્યા ઉપર એલ જ આવવાનો છે, કારણ કે બાકી બધાના તો માર્ક આપણને અગાઉ કહી દીધું છે, બરાબર છે. તો ચલો અહીં આપણે એટલી વસ્તુઓ છે આપણે ગોતી લીધી છે. પછી આપણે આના ખાલી જવાબ જ આપવાના છે, બરાબર છે ને. તો એન ને જે કરતાં વધુ માર્ક છે, પણ સૌથી વધુ માર્ક નથી, અહીં સુધીનું આપણે જોઈ લીધું છે. કે ને ઓ કરતાં ઓછા માર્ક છે. તો હવે આપણને શું કીધું છે કે ભાઈ કે ને ઓ કરતાં ઓછા માર્ક છે, એટલે આ જે ઓ હશે એ અહીં આવી જશે, બરાબર છે. કારણ કે કે ને ઓ કરતાં પણ ઓછા માર્ક છે. હજી કે અને એમ વચ્ચે આપણને કંઈ ખબર પડી નથી, અને પણ સૌથી ઓછા માર્ક નથી આવતા. કોને, તો કે ભાઈ કે ને. હવે આપણને શું કીધું છે, જો ખાસ સમજો કે ભાઈ કે ને છે એ ઓ કરતાં ઓછા માર્ક છે, પણ સૌથી ઓછા માર્ક મેળવતો એ નથી. તો હવે જુઓ કે અને એ કે સૌથી ઓછા માર્ક ના મેળવતો હોય તો વધુ કોણ, તો કે ભાઈ આ એમ. તો આ જે એમ છે એ સૌથી ઓછા માર્ક મેળવતો હશે. તો આવી રીતે આપણે આ એક આખું પદ મેળવી લીધું છે. તો હવે આના ઉપરથી આપણે બહુ ઇઝીલી આના જવાબ આપી શકશું, બરાબર છે. તો ચલો જોઈએ. તો કોઈ પ્રશ્ન એવો છે કે ભાઈ ઓ કરતાં કેટલા લોકોને વધુ માર્ક આવે છે. તો જો આ ઓ છે, તો આ બધા એનાથી વધુ માર્કવાળા છે. તો ભાઈ 3 લોકો જે એવા હશે એને ઓ કરતાં વધુ માર્ક આવશે, બરાબર છે. ત્યાર પછી આપણને એવું પૂછ્યું કે સૌથી વધુ માર્ક જે છે એ કોને મળે છે. તો હું અહીં પેસ્ટ કરું છું પેલું. તો અહીં આપણને ખબર છે કે સૌથી વધુ માર્ક જે છે એ એલ ને મળે છે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો ભાઈ કે ને 65 માર્ક મળેલા હોય તો એમને કુલ કેટલા ગુણ મળશે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ રકમની અંદર તો ક્યાંય ગુણ આપેલા જ નથી, તો આમાં મને કઈ રીતે માર્ક ખબર પડે. એટલે તમે શું શોધો કે ભાઈ એક પણ નહીં કઈ જગ્યાએ છે. પણ તમે જુઓ કે ભાઈ તમને કે ના માર્ક આપ્યા છે, તો આ રહ્યો કે, અને તમને પૂછ્યા કોના, તો કે એમ ના માર્ક. તો આપણને ખબર છે કે ભાઈ એમ ના માર્ક કે કરતાં ઓછા હોય, તો જો 65 કરતાં ઓછો હોય ને એ જવાબ આવે, તો 65 કરતાં ઓછો હોય એવું એક જ છે, કયો, તો કે ભાઈ 62, બરાબર છે. તો આવી રીતે આના જવાબ મળી શકે છે. ખૂબ સરળ દાખલો હતો, ને એના ઉપરથી જો બેઠા 4-5 દાખલાઓ તમને એના ઇઝીલી જવાબ આવી જશે. એન કરતાં ઓછા માર્ક કેટલા લોકોને છે, તો આ જે છે એન છે એના કરતાં ઓછા માર્ક કેટલા લોકોને છે, 4 લોકોને એના કરતાં ઓછા માર્ક છે. ઓહો, હજી એક પ્રશ્ન છે કે ભાઈ એમાં શું છે કે ભાઈ સૌથી ઓછા માર્ક કોણ મેળવે છે, તો કે ભાઈ એમ જે છે એ સૌથી ઓછા માર્ક મેળવે છે. તો આ હતો આપણો એક પ્રશ્ન કે જેમાંથી આપણને 5 પ્રશ્નો બેઠા ઇઝીલી મળી જશે, બરાબર છે. ત્યાર પછીનો છે કે તસવીરમાં પુરુષના ફોટા સામે આંગળી બતાવીને એક સ્ત્રીએ કહ્યું. હવે માની લો કે અહીં કોઈ સ્ત્રી છે, હવે અહીં કોઈક એક ફોટો છે, બરાબર છે. કોનો ફોટો છે એ ખબર નથી. હવે એ શું કહે છે, તો કે ભાઈ તેના ભાઈના પિતા. તો આ જે તસવીરમાં જે કોઈ વ્યક્તિ છે, બરાબર છે ને, પુરુષનો છે, એટલે આપણે પુરુષ જ કહી દઈશું. હવે એનો કોઈ ભાઈ હશે, હવે એનો કોઈ પિતા હશે, બરાબર છે ને, એટલે એના પિતા એટલે આના પણ પિતા જ થશે, જે તસવીરમાં જે વ્યક્તિ છે. તો અહીં જે પિતા છે એ પિતા કોણ છે, તો કે ભાઈ એ મારા દાદાના એકમાત્ર પુત્ર છે. હવે અહીં કોઈ એક વ્યક્તિ હશે જે આ સ્ત્રીના દાદા હશે, બરાબર છે ને. તો આ જે સ્ત્રીના દાદા હશે એનો એકમાત્ર પુત્ર કોણ છે, તો કે ભાઈ આયરો આ જે આ બંનેનો પિતા છે. તો હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ આ જે છે આ દાદા કોના હોય, તો કે ભાઈ દાદા તો આના પણ આના પપ્પાના જ પપ્પા છે ને. જુઓ તમે, આ એના પપ્પા, આ એના પપ્પા, એ જ આના દાદા થયા. હવે આ જે ફોટામાં જે વ્યક્તિ છે એના પપ્પાના પપ્પા છે એ આના જ દાદા થયા. તો આ જે સ્ત્રીના પણ દાદા એ જ છે. એનો મતલબ શું થયો કે ભાઈ આ જે ત્રણેય છે એ ભાઈ બહેન હશે. તો ભાઈ ફોટામાં જે બતાવેલો જે વ્યક્તિ સાથે આ સ્ત્રીનો શું સંબંધ હશે, તો કે ભાઈ એ એની બહેન હશે, બરાબર છે. તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે આપણે ઇઝીલી આનો જવાબ મેળવી શકીએ છીએ, બરાબર છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો ઘડિયાળમાં 5:40 વાગ્યા હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટો એ જે છે કેટલાનો ખૂણો બનાવશે. તો હવે આપણને ખબર છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા 30h - 11/2m આવું એક સૂત્ર જ છે જે બરાબર છે. આના ઉપરથી આપણે જવાબ મેળવવાના છે. તો હવે 30h તો 30 ગુણ્યા આપણે 5 કરીએ તો 3 × 5 = 15 150 માઇનસ
મિનિટ કેટલી છે તો કે ભાઈ 40 મિનિટ છે, તો ભાઈ 11 ચોકું 44 અને એની પાછળ એક 0 આપણે લગાવી દઈશું, બરાબર. એના છેદમાં આવશે 2. તો આપણો જે જવાબ આવશે 150 માઇનસ 220 થઈ જશે, બરાબર છે. તો આ તમે 220, તો તમારો જવાબ આવશે એ 70 ડિગ્રી. હવે જુઓ 70 ડિગ્રી ઓપ્શનમાં ક્યાંય આપેલો નથી, તો હું તમને અહીં થોડીક એક ઘડિયાળ બનાવીને બતાવું છું કે ચલો આ ઘડિયાળ છે, 5 અને 40 થયા છે, તો એક કાંટો ક્યાં હશે તો ભાઈ અહીં 8 ઉપર હશે અને એક કાંટો જે છે અહીં 5 અને 6 ની વચ્ચે ક્યાંક આવેલો હશે, બરાબર છે. તો આ જે 70 ડિગ્રીનો ખૂણો જે છે ને એ આપણને આ કીધો છે કે ભાઈ ચલો આ જે છે એ 70 ડિગ્રીનો ખૂણો બને છે. પણ હવે 70 ડિગ્રી ઓપ્શનમાં નથી, તો તમે એક બીજો એક એંગલ વિચારી શકો. એ કયો વિચારી શકો તો કે ભાઈ આ જે આખો એંગલ તમે આમ જોવા જાઓ તો એ કેટલાનો બને છે તો કે ભાઈ આખો જે છે આપણને ખબર છે કે 360 ડિગ્રીનો હોય, તો 360 માંથી તમે 70 બાદ કરો તો તમને જે જવાબ મળે છે એ કેટલો મળે છે તો કે 290 ડિગ્રી. તો 290 ઓપ્શનમાં છે, તો જવાબ બનશે 290 ડિગ્રી, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક સિરીઝ છે કે ભાઈ AB3 CE6 FI10 અને JN15, તો આગળ શું આવશે, બરાબર છે. તો પેલા જોઈએ A થી C સુધી ગયા છે તો +2, C જે છે એ 3 નંબરમાં આવે, F જે છે એ 6 નંબરમાં આવે છે તો પ્લસ થશે 3, પછી F6 છે ત્યાંથી J એટલે આવ્યા +4. તો હવે જે આવશે એ +5, એટલે કે 10 નંબરનું જે છે તો હવે 15મું કયું આવે છે, 10માં તમે 5 નાખો તો 15મો આવે છે O. તો તમારો જે જવાબ આવશે O થી શરૂ થશે, તો O થી શરૂ થતા હોય એવા જવાબ જે છે કયા છે તો કે 2 જ છે. હવે તમે જો પાછળ એકમાં 21 છે, એકમાં 22 છે, તો હવે આપણે વચ્ચેની સંખ્યા જોતા જ નથી, ડાયરેક્ટ અંકો ઉપર આવી જઈએ છીએ. તો કે 3, 6, 10, 15, તો હવે આગળ શું આવશે તો જો તફાવત કેટલાનો છે 3નો છે, તફાવત કેટલાનો છે 4નો છે, તફાવત કેટલાનો છે 5નો છે. હવે આગળ તફાવત જોવા જાઓ તો 6નો તફાવત એટલે 21, તો જવાબ આવશે OT 21, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો શબ્દ વચ્ચે આવશે. હવે આ પ્રકારનો દાખલો હોય એટલે એમાં આપણે બધાને નથી શોધવાના. હવે જોઈ લઈએ, પેલા 1, 2, 3, 4 ને 5 છે, તો આમાં જે ત્રીજા નંબર પર હશે એ વચ્ચે આવશે. તો બધામાં કોમન શું છે તો કે ભાઈ સ્પિન છે, સ્પિન છે, સ્પિન છે, આમાંય સ્પિન છે અને આમાંય સ્પિન છે. એટલે આપણે પહેલા SS જોઈએ, પછી PP જોઈએ, એ બધી જોવાની જરૂર નથી, કેમ કે આમાં બધા સ્પીથી જ શરૂ થાય છે. તો હવે આમાં વધ્યું છે શું તો કે ભાઈ E વધ્યું છે. બીજા અંકમાં શું વધ્યું છે તો કે ભાઈ AL વધ્યું છે. પછી તો કે ભાઈ NER વધ્યું છે, તો ચલો NER. પછી શું છે તો કે ભાઈ ET છે, બરાબર છે. પછી શું છે તો કે ભાઈ DLE છે. તો હવે આપણને ખબર પડી ગયું કે આમાંથી સૌથી પહેલા કયું આવશે તો કે ભાઈ AL વાળું પહેલા આવશે. તો ચલો AL વાળું કયું છે તો કે ભાઈ સ્પાઇનલ જે છે એ પહેલા આવશે. પછી તમે જુઓ કે A જતો રહ્યો, તો હવે કોનો વારો આવશે તો કે ભાઈ D વાળો વારો આવશે. તો કે ભાઈ કયો છે તો કે ભાઈ DLE વાળું જે હશે તો શું સ્પિન્ડલ જે છે એ પછી આવશે, બરાબર છે ને. તો ચલો બીજા નંબર ઉપર આપણે લખી દઈએ છીએ કે સ્પિન્ડલ. હવે આપણે તો શોધવાનું શું છે તો કે ભાઈ વચ્ચે કયું આવશે એ શોધવાનું છે. તો હવે D નો વારો થઈ ગયો, તો હવે E માં કોણ આવે છે તો ભાઈ એક E છે અને એક ET છે. તો આપણને ખબર છે E પછી કઈ છે નહીં, એટલે E નો વારો આવી જશે. તો એ શું છે તો કે ભાઈ એ છે સ્પાઇન. તો આનો જે જવાબ આપણે ત્રીજા નંબરે જોતું હતું અથવા તો વચ્ચે જોતું હતું એ શું આવશે સ્પાઇન આવશે, બરાબર છે. આવી રીતે તમને આવા અંકો આપેલા હોય, આવા જે શબ્દો આપેલા હોય કે જે બધા એક સરખાથી જ શરૂ થતો હોય તો બહુ ઇઝી થઈ જતું હોય છે. બાકી દરેક અલગ અલગ શબ્દો હોય તો થોડીક તકલીફ પડતી હોય છે, બરાબર છે. હવે આપણે એક અલગ શ્રેણી જોઈએ કે આપેલી શ્રેણીમાં એવા 4 કેટલા છે કે જેની તરત પહેલા 7 છે પણ તરત પછી 3 નથી. તો હવે આમાં શું કરવાનું છે તો કે ભાઈ આપણે શોધવાના છે 4 કે જેની તરત પહેલા શું હોવું જોઈએ 7. તો આપણે એક લખી દઈએ આગળ 7. તો આપણે ડાયરેક્ટલી આમાં 74 ક્યાં છે એ શોધી લઈએ. જુઓ અહીંયા એક 74 થશે, અહીં એક 74 થશે, અહીં એક 74 થશે અને એક અહીં 74 થશે, બરાબર છે. બીજી કન્ડિશન શું છે કે જેની તરત પછી 3 નથી. તો આપણે તરત પછી 3 ના હોય, જો આમાં નથી, આમાં નથી અને આમાં પણ નથી, આ છેલ્લા એકમાં છે એટલે આ જવાબ નહીં આવતો. આપણે જે જોતું હતું એ શું આવશે 3. તો આપણો જવાબ બનશે ઓપ્શન B ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે બધી પેન સડક છે. તો આપણે અહીં લખી દઈએ કે ભાઈ આ જે બધી એ પેન છે, બરાબર છે. એ પેન શું છે તો કે ભાઈ એ બધી પેન જે છે એ સડક છે. તો અહીં મેં લખી દીધું છે કે આ બધી સડક છે. હવે બધી સડક જે છે એ ઘર છે, એટલે આ જે બધી સડક જે છે એ આપણે લખી દીધી છે કે ભાઈ ચલો આ શું છે તો કે ભાઈ ઘર છે. હવે એના ઉપરથી આપણે નિષ્કર્ષ પર આવીએ કે ભાઈ બધા ઘર પેન છે. તો કે ભાઈ આ જે બધા ઘર છે એ પેન છે. તો આપણને ખબર છે કે 12 થી અંદર જાય તો બધા ના આવે, કેટલાક આવે, એટલે પેલું વિધાન જે છે એ ખોટું છે.
હવે તમે જો બધી સડક છે એ ઘર છે, તો કે ભાઈ હા બધી સડક જે છે એ ઘર છે, તો આપણે એમ કહીએ બીજું અનુસરે છે. પણ ના, જ્યારે તમને કોઈ વિધાનની અંદર આપેલું જે વાક્ય બેઠે બેઠું નિષ્કર્ષમાં આપે છે ત્યારે એ જે નિષ્કર્ષ છે હંમેશા ખોટો બનતો હોય છે. એટલે અહીં આપણો શું આવશે તો કે ભાઈ એક પણ નિષ્કર્ષ અનુસરતું નથી, તો તમારો જવાબ બનશે એ. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 0.6 ની વિરોધી સંખ્યા કઈ હશે? બરાબર, તો 0.6 ની જે વિરોધી સંખ્યા છે એ -0.6 થશે, અને આને તમને જો વ્યસ્ત સંખ્યા પૂછી હોય તો 1/0.6 થશે. બરાબર, બહુ ઇઝી છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 1 થી 200 સુધીમાં 5 થી ભાંગી ન શકાય તેવી કેટલી સંખ્યાઓ આવે? તો આપણને ખબર છે કે ભાઈ 1 થી 100 સુધી જાઓ તો 20 સંખ્યા આવે. બરાબર ને, 20 પંચાને 100, તો ચલો 100 સુધીમાં જઈએ તો 20 આવે છે. તો સેમ એવી જ રીતે 101 થી તમે 200 સુધીમાં જાઓ તો બીજી એવી કેટલી સંખ્યા આવશે? 20. તો ટોટલ કેટલી સંખ્યા આવી? 40. તો 40 સંખ્યાઓ એવી આવે છે કે જેને તમે 5 વડે ભાંગી શકો છો. તો તમને એવું પૂછ્યું છે 5 વડે ન ભાંગી શકાય તેવી, તો ભાઈ આ જે ટોટલ 200 સંખ્યા છે એમાંથી હું 40 બાદ કરી દઉં છું, તો ટોટલ મને 160 સંખ્યાઓ એવી મળશે કે જે 5 વડે ભાંગી શકાતી નહીં હોય. હવે પોઈન્ટ વાળી સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે કાઢવાનું એ આપણે વર્ગમૂળ વાળા ચેપ્ટરમાં સમજાવેલું છે, એટલે હું અહીં તમને ખાલી સિમ્પલ કહેતો જાઉં છું કે ભાઈ 0.09 પોઈન્ટ પછી 2 છે, એટલે આનું વર્ગમૂળ આવશે 0.3, પોઈન્ટ પછી 1 હશે એ. બરાબર છે. 0.81 જે છે તો એનું વર્ગમૂળ આવશે 0.9. 1.21 છે તો એનું જે આવશે વર્ગમૂળ 1.1. બરાબર છે. અને પછી 0.00004 તો આનું જે વર્ગમૂળ આવશે 0.02. હવે આ બધાનો આપણે સરવાળો કીધો છે તો આપણે સરવાળો કરી દઈએ. તેરીઓ તગડો વધી આવશે અહીં 1, એટલે આનો જવાબ આવશે 2.32. તો ચલો હવે હું તમને કંઈક એવો પ્રશ્ન પૂછું છું કે ભાઈ 0.000027, તો આ જે છે તો આનું ઘનમૂળ કાઢવાનું હોય તો આનું ઘનમૂળ શું નીકળશે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર, વર્ગમૂળ વાળું ચેપ્ટર તમે શીખેલા હશો તો તમને આ ઇઝીલી ખબર હશે. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે, એક કોષ્ટક આપેલું છે અહીં ક્વેશ્ચન માર્ક છે કે ત્યાં શું આવશે એ જોવાનું છે. તો જુઓ, હવે આપણને અહીં સીધો સંબંધ દેખાય છે કે ભાઈ 2 છે, અહીં 3 છે, અહીં થઈ જાય છે 13. તો 2 નો વર્ગ કેટલો થશે? 4. 3 નો વર્ગ કેટલો થશે? 9. અને આ બંનેનો સરવાળો કરું તો કેટલા થઈ જાય છે? તો કે ભાઈ 13. તો સેમ અહીં એવું થાય છે કે નહીં એ એક વખત પાછું આપણે ચેક કરી લેવાનું કે અહીં 4 નો વર્ગ થાય છે 16 અને 5 નો વર્ગ થાય છે 25. તો આ બંનેનો સરવાળો કરું તો કેટલો થાય છે? તો કે ભાઈ 41 થઈ જાય છે. બરાબર છે ને. તો બસ અહીં આપણને 3 એટલે 9 અને અહીં 4 એટલે 16. તો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 25. તો અહીંયા જવાબ ઓપ્શન કે ટાઈપ થયેલા નથી, તો જવાબ તમારો આવશે ઓપ્શન એ. આપણે રાખી દઈએ કેટલો? તો કે ભાઈ 25. બરાબર છે. ત્યાર પછીનો દાખલો છે. હવે આમાં તમે ઘણી વખત એવું કીધું હશે કે ભાઈ વચ્ચે બાદબાકીની નિશાની હોય તો આનો જવાબ શું આવશે? તો કે ભાઈ નીચે જો સંખ્યા આપેલી છે તો કે ભાઈ 16 એનું વર્ગ એટલે કે ભાઈ 256, એમાંથી અંશ એટલે કે ભાઈ 15, તો એનો વર્ગ તમે બાદ કરી દો 225, તો તમને જે જવાબ હશે એ મળી જશે. તો કેટલો આવશે કે 25 ને 25 કરો એટલે 250 ને ઉપરના 6, એટલે ટોટલ તમારો જવાબ આમાં 31 આવતો હશે. તો આવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ભાઈ ડાયરેક્ટ તમે બાદબાકી હોય તો આ તમારી શોર્ટ કી છે અને અસરકારક પણ છે. પણ આવું શા માટે થાય છે એ હું તમને સમજાવી દઉં. બરાબર છે. તો આપણને અહીં આપેલું શું છે તો કે ભાઈ વર્ગમૂળની અંદર 1+a/256 = 15/16. હવે આ વર્ગમૂળ હું અહીંથી કાઢું તો અહીં આ બંનેનો મારે વર્ગ કરવો પડે, એટલે સંખ્યા કંઈક આવી થશે 1+1/256, અને અહીં આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે અહીં 225 થઈ જશે, અને અહીં 16 નો વર્ગ થઈ જશે. એ કેટલો થશે? 256 થશે. હવે આપણે શું કરીએ છીએ? 1 માઇનસ આ એ વાળું પદ છે તેને બરાબરની પેલી સાઈડ હું લઈ જાઉં છું. બરાબર છે. તો એ બરાબરની પેલી સાઈડ અને 225/256 બરાબરની આ સાઈડ લાવું છું. તો 225/256 = a/256. આ થયું. હવે એકમાંથી આપણે બાદબાકી કરવાની હોય તો આપણને ખબર છે કે છેદ સરખો કરીશું તો શું થશે? 256 - 225. બરાબર છે ને. અને એના છેદમાં શું આવ્યા? તો કે ભાઈ 256. હવે તમે જુઓ અહીં આવ્યા એના છેદમાં 256 અને અહીં આવ્યા 256 - 225/256. તો 256 ઉડી ગયા. તો મેં તમને જેમ અગાઉ કીધું હતું એમ કે ભાઈ 256 માંથી 225 ની બાદબાકી કરો તો તમને જવાબ મળી જશે. તો આવી રીતે તમે કોઈ પણ આવા દાખલાઓ જુઓ ત્યારે આવી રીતે પણ આનું સોલ્યુશન થઈ શકે છે. ત્યાર પછી એવું કીધું છે કે ભાઈ 2 ની 60 ઘાત એના 2 ગણા, એટલે આપણે એવું કહી દઈએ કે × 2.
તો હવે આપણને ખબર છે કે કંઈ પણ ઘાત ના હોય તો એક ઘાત હોય અને આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થશે? સરવાળો. તો જવાબ શું આવશે? 2/61 ઘાત. તો જવાબ ક્યાં છે? 2/61 ઘાત. સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછીનો એક બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે અને બિલકુલ ઉતાવળ કર્યા વિના સમય આપીને આમાંથી આપણે 5 માર્ક જે છે એ 5 માર્ક મળે એવી રીતે આનું સોલ્યુશન કરવાનું છે. બરાબર છે. તો હવે આ દાખલાની અંદર શું કીધું છે? તો કે ભાઈ 8 વ્યક્તિઓ છે. કોણ કોણ છે? તો કે ભાઈ એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ અને ટી એક વર્તુળમાં કેન્દ્રાભિમુખ બેઠા છે. તો આપણે પહેલા 8 વ્યક્તિઓ બેસી શકે એવું એક સર્કલ બનાવી લઈએ છીએ. બરાબર છે. તો અહીં લખી દઈએ છીએ ચારે બાજુ 4 વ્યક્તિઓ અને આ બે બાજુ 6 અને આ બે 8. બરાબર છે. ટોટલ આપણે 8 વ્યક્તિઓ બેસી શકે એવું સર્કલ બનાવી દીધું છે. હવે આપણને જે કીધું છે એ આપણે લખીએ કે ભાઈ આર એ એલ અને એસ ની વચ્ચે બેઠો છે. તો આપણે લખી દીધો આર, આ લખી દીધો એલ અને આ લખી દીધો એસ. હવે આની જે બીજી પોસિબિલિટી છે કે ભાઈ અહીં એલ હોય એવું ફિક્સ નથી, એસ પણ હોઈ શકે. તો એની બીજી પોસિબિલિટી આપણે અંદરની સાઈડ લખીશું કે ભાઈ આ એસ અને આ એલ. હવે બંને પોસિબિલિટી વિચારતા વિચારતા આપણે લખીશું અને જે પોસિબિલિટી જ્યાં સેટ નહીં થાય ત્યાંથી આપણે એને કાઢી નાખશું. બરાબર છે. તો આ આપણે અહીં સુધી લખી દીધું છે. હવે એસ કે જે ક્યુની બાજુમાં છે તે ટીની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. કોણ? તો કે ભાઈ એસ. તો પહેલાં તો એવું કીધું છે કે એસ એ ક્યુની બાજુમાં છે. તો જો આ એસ હોય તો એની બાજુમાં ક્યુ ક્યાં થશે? તો કે ભાઈ અહીં ક્યુ થશે. અને જો આ એસ હોય તો ક્યુ ક્યાં થશે? તો કે ભાઈ ક્યુ અહીં થશે. હવે એસ ક્યાં છે? તો કે ભાઈ ટીની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠેલો છે. બરાબર છે. તો અહીં આપણે ટીની જમણી બાજુ કરીએ અને 2 સ્થાન છોડીને બેસાડવાનો છે. તો જુઓ આ એસ તો અહીં ફિક્સ છે જ તે. હવે અહીં જો હું ટી બનાવું તો એની જમણી બાજુ 2 સ્થાન છોડીને, એટલે આ એક સ્થાન છોડ્યું, આ બીજું સ્થાન છોડ્યું અને અહીં એસ થયો. જ્યારે અહીં એસ તમારે રાખવો હોય તો તમારો ટી ક્યાં બનશે? તો કે ભાઈ ટી બનશે અહીં. તો જ તે એની જમણી બાજુ આ 1 અને આ 2 સ્થાન છોડીને એસ થશે. તો અહીં સુધીનું આપણું ફિક્સ થઈ ગયું છે. હવે ક્યુ ટીની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. તો જુઓ આ જે ટી છે એની બાજુ જમણી બાજુ એટલે આ સાઈડ થશે. 1 સ્થાન છોડીને અહીં તમારે ટીને બેસાડવો, ક્યુને બેસાડવો પડે તો એ અહીં સેટ થાય એવું નથી. જ્યારે અંદરની બાજુ જુઓ કે ભાઈ આ જે ટી છે તો ટી ક્યાં બેઠો છે? તો ક્યુ ક્યાં છે? તો કે ભાઈ ટીની જમણી બાજુ 1 સ્થાન છોડીને. તો જો આ ક્યુ છે તો આ ટીની જમણી બાજુ 1 સ્થાન છોડી અને અહીં બેઠેલો છે. તો આપણી અંદરની જે પોસિબિલિટી છે એ સાચી છે. તો આપણે આ 12ની વધારાની જે પોસિબિલિટી બનાવતા હતા એ હવે કશું કામની છે નહીં. તો હવે આપણને અંદરનો રોડ મેપ જે છે એ ક્લિયર થઈ ગયો છે કે ભાઈ હા આ રીતે થશે. તો હવે અહીં સુધીનું આપણું ક્લિયર થઈ ગયું છે. આ વિધાનની મદદથી આપણને ક્લિયર ખબર પડી ગઈ કે ભાઈ અંદરની પોસિબિલિટી સાચી છે. હવે એમ આરની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠેલો છે. તો આ જે આર છે એની ડાબી બાજુ 2 સ્થાન તમારે છોડી દેવાના, એટલે એની ડાબી બાજુ આ સાઈડ થશે. આ 2 સ્થાન છોડીને કોણ બેઠો છે? તો કે ભાઈ એમ એ બેઠેલો છે. તો હવે આપણે આખું જે છે એ ક્લિયર થઈ ગયું છે કે ભાઈ કોણ ક્યાં બેઠેલું છે અને કોણ ક્યાં બેઠેલું નથી. બરાબર છે ને? તો હવે એના ઉપરથી જોઈ શકીએ છીએ કે અહીં આપણે આ 2 સ્થાન ખાલી છે તો અત્યારે એને કંઈ કરવાની જરૂર નથી. જ્યાં પ્રશ્ન આવશે ત્યાં આપણે એના ઓપ્શન પરથી કરશું. તો બાકી કોણ વધ્યું છે? તો જુઓ એલનો વારો આવી ગયો છે, એમનો વારો આવી ગયો છે, એન અને પી. તો અહીં કોઈ પણ આવી શકે અને અહીં પણ કોઈ પણ આવી શકે. કોણ છે એ ક્લિયર કીધું નથી. તો આપણે આ રીતનું અહીં થયું છે. હવે આપણે આના ઉપરથી જવાબ આપીએ તો એમની સામે કોણ બેઠું છે? તો જુઓ તમે અહીં એમ છે એની સામે કોણ બેઠેલું છે? તો કે ભાઈ એલ બેઠેલો છે. તો આપણો જવાબ આવશે એલ. બરાબર છે. હવે ત્યાર પછી આની એક કોપી લઈ લઈએ અને આગળના જેટલા પણ પ્રશ્નો હોય ત્યાં આની જરૂર પડવાની જ છે. બરાબર છે. તો ચલો આજે આપણે એની કોપી લઈએ છીએ અને હવે આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. અને હવે તમે અહીં જોઈ શકશો કે ભાઈ કેવી સરળ રીતે આપણને આ તમામ જવાબ મળી જશે. એસ કયા 2 વ્યક્તિની વચ્ચે બેઠેલો છે? તો જુઓ આ એસ છે તો કયા 2 વ્યક્તિની વચ્ચે? તો કે ભાઈ આર અને ક્યુ. બરાબર છે. તો આર અને ક્યુ ક્યાં છે? તો આ રહ્યો ઓપ્શન બી છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ એસની સામે કોણ બેઠું છે? તો આ રહ્યો એસ. તો એની સામે કોણ બેઠું છે? તો કે ભાઈ એન અથવા પી કોઈ પણ હોઈ શકે છે. બરાબર છે ને? તો અહીં જવાબ આવે છે એન અથવા પી કોઈ પણ. જો અહીં કોઈ ક્લિયર નથી તો તમને ઓપ્શનની અંદર ક્લિયર કીધું છે કે ભાઈ એન અથવા પી કોઈ પણ હોઈ શકે છે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ નીચેનામાંથી કોણ ક્યુની બાજુમાં છે? તો આ રહ્યો આપણો ક્યુ. તો ક્યુની બાજુમાં એક તો એમ છે અને એક તો એસ છે. તો જુઓ અહીં એક પણ નહીં તો આવે આ એસ. જો એમ આપેલો નથી તો આપણે ફક્ત એસ છે તો એસ પણ એ બાજુમાં જ છે. બરાબર છે ને? તો આ રહ્યો. જુઓ આના ઉપરથી તમને કેટલા બધા પ્રશ્નો આવે છે. એટલે આવો કોઈ પ્રશ્ન આવે તો બિલકુલ ઉતાવળ કર્યા વિના આરામથી તમારે એનો જે ડાયાગ્રામ છે એ બનાવવાનો છે. હવે તમે જુઓ કે એલની ડાબી બાજુ, એલની ડાબી બાજુ
તરત કોણ બાજુમાં છે? તો આ રહ્યો આપણો એલ, અને એની ડાબી તરફ તરત જ કોણ છે? તો કે ભાઈ આ એલ, એની ડાબી બાજુ તરત જ કોણ છે? તો કે ભાઈ આ આર છે, બરાબર છે. તો આના ઉપરથી આપણને જવાબ મળ્યા છે. અને ત્યાર પછી ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન કે ભાઈ જંગલ, પૃથ્વી અને પર્વત. તો હવે તમે જુઓ કે આપણને ખબર છે કે પૃથ્વીની અંદર જ આ બધું આવેલું છે, એટલે પૃથ્વીની અંદર આ બંને આવશે, એટલે આ બંને પોસિબિલિટી તો આવવાની નથી. એટલું ક્લિયર થઈ ગયું. હવે અમુક લોકોને આ સાચી લાગશે, અમુક લોકોને આ સાચી લાગશે. તો મિત્રો જુઓ, હવે આપણે જે હિમાલયના જે જંગલો છે તે પર્વત પર આવેલા છે, હિમાલય પર આવેલા છે. એટલે અમુક જે જંગલો છે એ પર્વત પર આવેલા છે. બંને થોડાક સંકળાયેલા છે. હા, દરેક જંગલો જે છે પર્વત પર નથી, પણ અમુક ભાગ છે એ કેટલોક ભાગ, એટલે એના માટે આપણી આ આકૃતિ છે એ સાચો જવાબ બનશે. તો આ હતું આપણી મોક ટેસ્ટનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મેથ્સ રિઝનિંગનું, બરાબર છે. તો હવે આવી જ રીતે આપણી 12 મોક ટેસ્ટ છે, અને એની અંદર પણ આપણે હવે આગળથી જે સિલેબસ છે પોલીસ કોન્સ્ટેબલનો એને 4 ભાગમાં વહેંચી દીધો છે, અને તમને પર્ટિક્યુલર ટાઈમ ટેબલ આપેલું છે કે ભાઈ આ ટાઈમ ટેબલ મુજબ તમારે તૈયારી કરવાની છે, અને દર ગુરુવારે આપણે એને એક ટેસ્ટ લેવાના છે, અને રવિવાર સુધીમાં તમને એનું આ રીતે વિડીયો સોલ્યુશન પણ મળી જવાનું છે. તો જો તમે હજુ સુધી મોક સિરીઝ જોઈન ના કરી હોય, તમે એક અસરકારક રીતે સ્વમૂલ્યાંકન કરીને પછી પરીક્ષા આપશો તો ચોક્કસ બેનિફિટ થશે. તો એના માટે જો તમે કોઈ સારી મોક સિરીઝ જોઈન કરી રહ્યા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણે મોબાઈલ એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાંથી તમે વધારે વિગત મેળવી શકો છો. ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરતા રહો. અસ્તુ. જય હિન્દ મિત્રો.